હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હાલમાં તમે જાણો છો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300થી પણ વધારે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને ખાસ સૌરાષ્ટ્રમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે કે વેબ સંકુલ રાજકોટ ખાતે આવતી તારીખ 15 જાન્યુઆરીથી એક સીસીઈની નવી બેચ શરૂ થઈ રહી છે। ગાંધીનગરથી નિષ્ણાંત ફેકલ્ટીઓ ત્યાં આવવાની છે, તો હા, ડેમો લેક્ચર 15 તારીખથી શરૂ થઈ જશે। નીચે નંબર આપેલો છે, ફોન ઉઠાવો અને તમારું નામ રજીસ્ટર્ડ કરાવો, કેમ કે વેબ સંકુલ રાજકોટ ખાતેથી તમારી સરકારી નોકરી મેળવવાનું જે સપનું છે એ પૂરું થવાનું છે। તો રાહ શેની જોવો છો? આજે જ રજીસ્ટ્રેશન કરાવો। થેન્ક યુ, ધન્યવાદ। એક ટોપિક જે છે ટોપિક ભૂપૃષ્ઠનો આપણે સમાપ્ત કર્યું અને એ ટોપિકને આપણે કહીએ છીએ ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળા। ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળામાંથી હિમાલયમાંથી ઘણા બધા પ્રશ્ન ભૂતકાળમાં પૂછાણા છે અને ભવિષ્યમાં આવનારી તમારી પરીક્ષામાં પૂછાવા યોગ્ય પણ છે। તો હવે ત્યાંથી આપણે આગળ જઈએ અને ભારત માટે આમ કહું તો આર્થિક રીતના સૌથી સદ્ધર એવો ભૂપૃષ્ઠીય ભાગ, તો એ ભૂપૃષ્ઠીય ભાગ કયો છે? તો કે એ ભૂપૃષ્ઠીય ભાગ છે ઉત્તર ભારતના વિશાળ મેદાનો અને ત્યારબાદ આપણે ભણીશું તટીય મેદાનો। ઉત્તર ભારતના વિશાળ મેદાનો અને તટીય મેદાનો વિશે આપણે અધ્યયન કરવું છે, વિશે આપણે ચર્ચા કરવી છે। ચલો, સો આજના સેશનમાં આપણે ઉત્તર ભારતના વિશાળ મેદાનોને સમજીએ એની પહેલા આપણે મેદાન કહેવાય કેને, રાઈટ? મેદાન કહેવાય, મેદાનની ડેફિનેશન શું બને છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરો। મેદાન કેને કહેવાય? કદાચ તમને ક્વેશ્ચન પૂછે કે મેદાન એટલે શું, મેદાન કહેવાય કેને? જો આ બધું નિર્ધારિત ક્યાંથી થાય છે? તો કે બધું નિર્ધારિત થાય છે સમુદ્ર સપાટીથી। ક્યાંથી નિર્ધારિત થાય છે? સમુદ્રની સપાટીથી બધું નિર્ધારિત થતું હોય છે। ઓકે, તો આ મેદાન પણ ક્યાંથી નિર્ધારિત થતા હશે? તો કે મેદાન પણ સમુદ્રની સપાટીથી જ તે નિર્ધારિત થતા હશે દોસ્તો। તો સમુદ્રની સપાટીથી જ નિર્ધારિત થતા હશે। મેદાનની ડેફિનેશન શું બને છે? મેદાન કહેવાય કેને, રાઈટ? વોટ આર ધ પ્લેન્સ? મેદાન કેને કહેવાય દોસ્તો? કારણ કે ભૂપૃષ્ઠનો એક એવો સદ્ધર ભાગ છે જે જગ્યા પર સર્વાર્ધિક આપણને વસ્તી ઘનત્વ જોવા મળે, એટલે કે વસ્તી ગીતતા સર્વાર્ધિક જે જગ્યા પર જોવા મળે છે એ જગ્યાએ છે અત્યારે દોસ્તો। અત્યારે આ ટોપિકને શરૂ કરતા પહેલા એક નાનકડી વાત કહીશ કે અત્યારે મારી બંને આંખો જે છે, બંને આંખોમાં તમે સોજા જોઈ શકતા હશો, રાઈટ? અને કન્જેક્ટિવાઇટિસ છે અત્યારે બધી જગ્યાએ ફેલાયેલો છે, તમને ખ્યાલ છે। તો મને પણ આંખો આવી છે, પણ જો હું એમ નથી કહેતો કે હું તમારા માટે કરું છું, હું કંઈક વિદ્વાન છું ને હું કંઈક અલગ છું એમ, પણ કહેવાનો મતલબ એ છે કે 2 દિવસ ઘરે રેસ્ટ લીધો છતાં પણ આમાં એવો બધો કોઈ કાંઈ ફેર છે નહીં અને બહુ જલ્દી મારે આ સેશન છે, સેશન રેકોર્ડિંગ કરીને તમારા સુધી પહોંચાડવાનું છે। સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું કે સાહેબ કાંઈ વાંધો નહીં, તમ તમારું સેશન આપણે લેટ મૂકીશું, એવું કરીશું આપણે કંઈક, પણ હક નથી થતું કે નહીં હવે આપવું જ છે તો ખૂબ સારું અને ભલે થોડુંક સહન કરવું પડે પણ આપી દઈએ એમ, રાઈટ? તો કષ્ટ સહન કરીને શિક્ષક તમારા માટે વિડીયો બનાવતો હોય છે, તો આશા રાખું છું કે એટલીસ્ટ તમે બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, આ સેશનને એક વખત લાઈક કરો, સેશનને તમારા મિત્રો સુધી પહોંચાડો। આ કદાચ નથી કરી શકતા તો પણ કાંઈ નહીં, બસ અમે તમારી પાસે એટલી આશા રાખીએ છીએ કે તમે આ સેશન છે એ સેશનને પૂરું નિહાળજો દોસ્તો। આ ફ્રીમાં છે એટલા માટે અમે તમને ફોર્સ કરી શકીએ। આ જ સેશનમાંથી ભારતની ભૂગોળના મેક્સિમમ ક્વેશ્ચન્સ નીકળશે એવી આશાઓએ આ સેશનને મેં બનાવ્યું છે। ઓકે, ચાલો ફરી એક વખત આપણે ટોપિક પર આવી જઈએ। મેદાન એટલે શું? તો કે સમુદ્રની સપાટીથી 180 મીટર સુધી ઊંચાઈ વાળો કોઈ ભૂમિભાગ છે તો એને આપણે મેદાનના નામે ઓળખીએ છીએ। કેના નામે ઓળખીએ છીએ? અને આપણે કહીએ છીએ મેદાનો। ઓકે, ચલો, ભારતીય મેદાનો છે, ભારતીય મેદાનોને આપણે કેટલા ભાગમાં વહેંચીને ભણીએ છીએ? તો જો ઉત્તર ભારતના મેદાનો અને તટીય મેદાનો બંને ભૂપૃષ્ઠ રીતના અલગ છે, પણ અત્યારે જેના લગ્ન છે એ કોના છે? તો કે એ લગ્ન છે ઉત્તર ભારતના મેદાનોના, રાઈટ? ઉત્તર ભારતના મેદાનો। તો આ ઉત્તર ભારતના મેદાનો વિશે આપણે ભણવું છે। તો ઉત્તર ભારતના મેદાનોમાં સૌથી પહેલો પોઈન્ટ જે આપણે યાદ રાખવો રહ્યો એ પોઈન્ટ કયો છે દોસ્તો? તો જો ઉત્તર ભારતના મેદાનો છે એ ઉત્તર ભારતના મેદાનો ઉત્તરમાં રહેલા જે પર્વતીય વિસ્તારો છે અને દક્ષિણમાં રહેલો જે ઉચ્ચ પ્રદેશ છે એની વચ્ચે આ મેદાનો સ્થિત છે, રાઈટ? શું ઉપર શું છે? તો કે હિમાલય છે। નીચે શું જોવા મળશે? તો કે નીચે આપણને જોવા મળશે બહુ સરસ રીતના ઉચ્ચ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જેને આપણે કહીએ છીએ। આ બંનેની વચ્ચેનો જે ભાગ છે એ બંનેની વચ્ચેના ભાગમાં આપણને ઉત્તર ભારતના વિશાળ મેદાનો જોવા મળશે। કદાચ ભૂપૃષ્ઠી રીતના કે ભૂસ્તરીય રીતના જો કદાચ જોવામાં આવે તો આ ભારતનો સૌથી યુવાન ભાગ છે। કેવો ભાગ છે? સૌથી યુવાન। જો કઈ રીતના કયા પોઈન્ટ લખવાના, આમાં એવું લખી શકો તમે ક્યાં સ્થિત છે। ઉત્તરે શું છે? તો કે ઉત્તરે આપણને જોવા મળશે વિશાળ પર્વતમાળાઓ। શું જોવા મળશે? વિશાળ પર્વતમાળાઓ। ઓકે, અહીંયા મેદાનો છે। અને દક્ષિણે શું જોવા મળશે? તો કે દક્ષિણે આપણને જોવા મળશે ઉચ્ચ પ્રદેશ।
દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જોવા મળશે. તો આ એનું લોકેશન થઈ ગયું, એક્ઝેક્ટ આ એનું કંઈક લોકેશન થઈ ગયું કે ઉત્તરે ઉત્તરની પર્વતમાળાઓ છે, નીચે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, એની વચ્ચે આ ભાગ સ્થિત છે. હવે આ ભાગ જે આપણને જોવા મળ્યો એ ઉત્તરની પર્વતમાળાઓમાંથી નીકળતી વિવિધ નદીઓ દ્વારા અહીંયા કાપ જે છે એ કાપનું નિક્ષેપણ થયું છે અને ઉત્તર ભારતના વિશાળ મેદાનોનું નિર્માણ થયું છે, જે ભારતીય ભૂપૃષ્ઠનો સૌથી નવીન ભાગ છે, સૌથી નવીનતમ ભાગ છે. ઓકે, અને આ નવીનતમ ભાગ વિશે લાસ્ટ ટુ લાસ્ટ પીઆઈ ની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો. કાંઈ નક્કી નહીં, ડીવાયએસઓમાં ફરી એક વખત આવે, રાઈટ. તો આ ભૂસ્તરીય અને ભૂ સ્વરૂપની દ્રષ્ટિએ ભારતનો સૌથી યુવાન ભાગ છે. સાહેબ આ કોણ બનાવે? નદીઓ બનાવે. કીધું તો ખરા, કઈ નદીઓ બનાવે છે, કઈ નદીઓ દ્વારા નિર્માણ થાય? નદીઓમાં મોટી નદીઓ અને એની સહાયક નદીઓ લઈએ તો એમાં એક નદી છે સિંધુ, સિંધુની સાથે છે સતલજ, સિંધુ છે, સતલજ છે, ત્યારબાદ છે ગંગા, ગંગાની સાથે સાથે છે બ્રહ્મપુત્રા. જો આ મોટી નદીઓ અને આની સહાયક નદીઓ દ્વારા ઉત્તર ભારતના વિશાળ મેદાનોનું નિર્માણ થાય છે. સતલજ છે, ગંગા છે, બ્રહ્મપુત્રા છે, સિંધુ છે વગેરે દ્વારા કાપના નિક્ષેપણોથી આ મેદાનો છે એ મેદાનોનું નિર્માણ થાય છે. દોસ્તો એમાંય ખાસ કરીને જો ગંગાએ બનાવેલા મેદાનો છે એ ગંગાએ બનાવેલા મેદાનો ભારતનો સૌથી વધુ વસ્તી ઘનત્વ ધરાવતો વિસ્તાર છે. શું? વસ્તી ઘનત્વ ધરાવતો વિસ્તાર છે. એટલે સાહેબ એટલે કવિ શું કહેવા માંગે છે? કવિ કહેવા માંગે છે કે અહીંયા સર્વાધિક વસ્તી વસે છે. જેમ કે સાહેબ એક્ઝામ્પલ આપો, જો યુપી, સાહેબ હવે એક્ઝામ્પલ જ ન આપતા, પૂરું થઈ ગયું. જે જગ્યાએ 23-24 કરોડની વસ્તી હોય, એક 5મા નંબરના વિશ્વના મોટા દેશ જેટલી વસ્તી છે અહીંયા બિહાર, ભારતમાં સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતું રાજ્ય છે. ઉત્તર પ્રદેશ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. એની સાથે સાથે પશ્ચિમ બંગાળ, વેસ્ટ બેંગાલ પણ બહુ સારી એવી વસ્તી ધરાવે છે. બરાબર, પંજાબ છે તો પંજાબમાં પણ સારી એવી વસ્તી છે, રાઈટ. તો આ બધા રાજ્યો ખાલી કેલ્ક્યુલેટ કરીએ, આ બધા રાજ્યો કદાચ જોવા જઈએ તો ભારતની મેક્સિમમ વસ્તી લઈને આ વિસ્તારો ભરેલા છે. સાહેબ આવું શું કામ શક્ય બને છે કે આ વિસ્તારમાં સૌથી વધુ વસ્તી હોય? તો વસ્તી વધુ ત્યારે હોય દોસ્તો જે જગ્યા પર પરિવહન સરળ હોય. પરિવહન કેવું હોય? પરિવહન સરળ હોય. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સરળતાથી જઈ શકવા જોઈએ. માલ સામાનની એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે હેરફેર કરી શકવા જોઈએ. સમજાણું? એ જગ્યા પર વસ્તી ઘનત્વ વધુ હોય. વિધાનાત્મકમાં આ બધા પોઈન્ટ્સ જે હું ચર્ચા કરું સાથે સાથે બોલું છું એ પણ પૂછે, એટલે તમારે ખોપડી ખુલ્લી રાખવાની છે. અહીંયા જેટલું દો એટલું તમારે યાદ રાખવાનું છે સાહેબ. ઓકે, તો વસ્તી વધુ ક્યાં હોય? વસ્તી વધુ ક્યાં હોય ભાઈ? તો કે વસ્તી વધુ ત્યાં હોય જે જગ્યા પર પરિવહન સરળ હોય. પરિવહન કેવું હોય? પરિવહન સરળ હોય, એકદમ ઈઝી હોય. એ જગ્યા પર વસ્તી આપણને વધુ જોવા મળતી હોય છે. દુર્ગમ પહાડી વિસ્તારોમાં મથુરભાઈ નીચે આવે ઉપર જાય, નીચે આવે ઉપર જાય, હેરાન થઈ જાય, એવું કંઈક થાય ને. ઓકે સાહેબ, તો સિંધુ, ગંગા, બ્રહ્મપુત્રા વગેરે વગેરે જેવી નદીઓના કારણે આ મેદાનો બન્યા છે. સાહેબ આની કદાચ લંબાઈ પૂછે કે ઉત્તર ભારતના મેદાનોની લંબાઈ કેટલી છે, કહીશ તો તમને એમ થશે કે ઓહો સાહેબ આટલું હોઈ શકે. 3200 મીટર નહીં, કિલોમીટર થી લઈ અને 2400 કિલોમીટર સુધી છે. બાપ રે બાપ, 3200 કિલોમીટર એટલે 3200 કિલોમીટર એટલે આમ જોઈએ તો ભારતની પૂર્વ પશ્ચિમની આખી લંબાઈ આવી ગઈ. 32-33 ભારતની ઉત્તર દક્ષિણની આખી લંબાઈ આવી ગઈ. સમજાણું? કારણ કે આ મેદાન છે ને, મેદાન આમ ફેલાયેલું છે, પછી આમ નીચે જાય છે. સાથે સાથે આમ બ્રહ્મપુત્રાનો પટ્ટો છે અરુણાચલ પ્રદેશને અડે છે. સાહેબ આની પહોળાઈ કેટલી છે? તો કે આની પહોળાઈ જે છે એ પહોળાઈ 150 કિલોમીટર થી લઈ અને 300 કિલોમીટર સુધી છે. 150 થી લઈ અને 300 કિલોમીટર સુધી આની પહોળાઈ છે સાહેબ. કેટલો વિશાળ હશે એ ખાલી વિચારો, રાઈટ. અને કદાચ તમને પ્રશ્ન એવી રીતના પૂછી નાખે કે કેટલા સ્ક્વેર કિલોમીટર જેટલી જગ્યા રોકે છે, વર્ગ કિલોમીટર જેટલી કે ક્ષેત્રફળ આનું કેટલું છે, કેજો કે આ માત્ર ને માત્ર 7.5 લાખ સ્ક્વેર કિલોમીટર જેટલું ક્ષેત્રફળ રોકે. ગુજરાત કેટલું છે? 1,96,024 વર્ગ કિલોમીટર. 2 લાખ ગણી લી, 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 4 ગુજરાત થાય ને ત્યારે આ મેદાન થાય ખાલી. એટલું વિશાળ છે. 180 મીટરની ઊંચાઈ પર છે. કેટલા મીટરની ઊંચાઈ પર છે? 180 મીટરની ઊંચાઈ પર આપણને જોવા મળે છે. ઓકે, ચલો બીજા ઘણા બધા ફેક્ટ્સ છે. એ ફેક્ટ્સમાં હું તમને
સમજાવું તો આમાં પ્રશ્ન પૂછાય કે ગંગા નદીના પ્રવેશ દ્વારને ગંગાના મેદાનના પ્રવેશ દ્વાર તરીકે ગંગાના મેદાનના પ્રવેશ દ્વાર તરીકે કેને ઓળખવામાં આવે છે? તો પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે દિલ્હીને. કેને ઓળખવામાં આવે? દિલ્હીને. કારણ કે દિલ્હીની પશ્ચિમે તમે જાઓ તો સિંધુ નદીનું મેદાન, સિંધુ સતલજનું, રાઈટ. જ્યારે એ જ દિલ્હીની પૂર્વમાં તમે જાઓ તો ગંગા નદીનું મેદાન છે. એટલે ગંગાના મેદાનના પ્રવેશ દ્વાર તરીકે કેને ઓળખવામાં આવે? દિલ્હી. પણ જો એ તો બડા ટોઈંગ, અહીંથી થોડુંક એવું ટ્વિસ્ટ થાય છે. પ્રશ્ન એવો પૂછે કે ગંગા નદી ખાલી જગ્યા શહેરથી મેદાની વિસ્તારમાં પ્રવેશે છે. મેદાની વિસ્તારમાં પ્રવેશે છે તો તમારે શું કરવાનું છે? પ્રવેશે છે તો તમારે શું કરવાનું દોસ્તો? તો તમારે યાદ રાખવાનું છે ને કહેવાનું છે કે હરિદ્વાર નામની જગ્યા છે. હરિદ્વાર નામની જગ્યાથી ગંગા નદી પોતાના મેદાની વિસ્તારમાં પ્રવેશે છે. હજી એક ક્વેશ્ચન કહું, હજી એક પ્રશ્ન પૂછો. અહીંથી જ તે પ્રશ્ન પૂછે કે ગંગા અને સિંધુ નદી ના જે બનેલા મેદાનો છે, ગંગાના મેદાનો છે અને સિંધુના મેદાનો છે, આ બંનેને અલગ કરતું શહેર કયું? દોસ્તો કંડક્ટરની પરીક્ષામાં એક વખત આ પ્રશ્ન પૂછાણો, કંડક્ટરમાં પૂછી નાખ્યો હતો. કંડક્ટરને ખાલી ટોઈંગ કરતા આવડે એટલે ઘણો સારો કંડક્ટર બની શકે. 100 રૂપિયાની નોટ હોય ને 98 રૂપિયા થયા હોય તેમ કહેવાનું 2 રૂપિયા છૂટા નથી એટલે સારામાં સારો કંડક્ટર બની શકે. રાઈટ, ઓકે. તો અહીંયા ગંગા અને સિંધુ વચ્ચેના જે મેદાની વિસ્તાર છે, મતલબ કે જે ભાગ છે દોસ્તો, શહેર છે એ અંબાલા છે. કયું છે? અંબાલા નામનું શહેર છે. અંબાલા નામનું શહેર છે ને એ ગંગા અને સિંધુના મેદાન, ગંગા અને સિંધુ નદીના મેદાન વચ્ચે આવેલું છે. બેને અલગ કરે છે એવું કહેવાય છે. રાઈટ, દિલ્હીને યાદ રાખશું, અંબાલાને યાદ રાખશું. શહેર પૂછે શું કરશું? શહેર પૂછશે તો આપણે કરી દઈશું અંબાલા. ઓકે, ત્યાંથી આગળ જઈએ. સાહેબ, આ વિસ્તાર, આ મેદાની વિસ્તાર એવો સમૃદ્ધ વિસ્તાર છે કે જે જગ્યા પર ભારતના સૌથી સમૃદ્ધ અને ભારતના સૌથી મોટા શહેરો વસેલા છે. સાહેબ, એમ તો કેમ માની લઈએ? તમારે કેવું પડશે. દિલ્હી જે છે એ દિલ્હી અહીંયા જ આવેલું છે. દિલ્હીની સાથે યમુના નદીના કિનારે વસેલા શહેરોમાં આગ્રા પણ છે. આગ્રાથી આગળ જાવ તો ઇટાવા પણ સારું એવું શહેર છે. રાઈટ, ત્યાંથી આગળ જાવ તો લખનઉ છે, બરાબર, ઉત્તર પ્રદેશની રાજધાની છે. ત્યારબાદ કાનપુર છે, કાનપુરની સાથે પ્રયાગરાજ છે, બરાબર ને. પ્રયાગરાજ જે છે એ પ્રયાગરાજની સાથે હજી એક છે. પ્રયાગરાજ જે ગણીએ તો પ્રયાગરાજની સાથે આપણે કાશી એટલે કે વારાણસી નહીં ગણવું પડશે. કેને ગણવું પડશે? વારાણસી સાથે દિલ્હી છે ગઈ, મુંબઈ છે ગઈ, પટના फिर भी ना मिला सजना. તો એ પટના જે છે એ પટના પણ અહીંયા જ આપણને જોવા મળશે ને, કે જે સર્વાધિક મૂવીમાં હલતું જોવા મળે કે દિલ્હી હિલાયલી કે પટના હિલાયલી. તો દિલ્હી, આગ્રા, લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, પટના અને સાથે કલકત્તા જેવા સમૃદ્ધ શહેરો આ વિસ્તારમાં સ્થિત છે. ઓકે, ચલો સાહેબ, હવે આ જ ઉત્તર ભારતના મેદાનો છે ને એનું આપણે વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણ બે રીતના થાય. ઉત્તર ભારતના વિશાળ મેદાનોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે કે જો 2 ભાગમાં. પહેલો ભાગ છે એને કહીએ છીએ જમીન આધારિત. કેવું વર્ગીકરણ છે? જમીન આધારિત વર્ગીકરણ છે. જ્યારે બીજો ભાગ કયો છે? બીજા ભાગને માનવામાં આવે છે કે ભાઈ પ્રાદેશિક મેદાનો. કેવા મેદાનો? પ્રાદેશિક મેદાનો. ઓકે, જમીન આધારિત મેદાનો અને પ્રાદેશિક મેદાનો. પ્રાદેશિક મેદાનો બોલે તો પ્રદેશ આધારિત મેદાનો, જેમાં વિવિધ પ્રદેશોનું કંઈક વાત હશે, એની કંઈક વર્ણન હશે, એના કંઈક લગ્નના ગીતો હશે. તો જોઈએ સૌથી પહેલું શું છે તો કે જમીન આધારિત છે. ઓકે, ડન. ચાલો, જમીન આધારિત વર્ગીકરણ જો જોઈએ આપણે તો જમીન આધારિત વર્ગીકરણમાં આપણે 4 ભાગમાં એને વહેંચી ભણીએ છીએ. પહેલો ભાગ છે એને આપણે કહીએ છીએ ભાભરનું મેદાન. કયું મેદાન છે? ભાભરનું મેદાન છે. ઓકે, ડન. ચલો, પછી બીજો ભાગ જે છે એ બીજો ભાગ છે તરાઈનું મેદાન. કેનું મેદાન છે? તરાઈનું મેદાન. ડન. ઓકે, ચલો, ત્યારબાદ ત્રીજો ભાગ કયો છે? ત્રીજો ભાગ છે ખદર. ઓકે, અને ચોથો ભાગ કયો છે દોસ્તો? તો કે ચોથો ભાગ છે બાંગર. ઓકે, અહીંયા કવિ શું કહે છે? ડિફાઇન કઈ રીતના કરશે, કઈ રીતના આને વહેંચી ભણાવશે તમને? ભાભર એટલે શું? તો જો ભાભર એટલે તમને સમજાવું. અહીંયા આપણે મસ્ત એવી એક ઇમેજ તમને બતાવું છું. આ ઇમેજ આધારિત એનું આપણે વર્ગીકરણ કરીએ. અહીંયા છે હિમાલય.
હિમાલયમાંથી અહીંયાથી હિમાલયના દુર્ગમ પહાડોમાંથી શું નીકળે છે તો કે ભાઈ નદીઓ નીકળે છે સાહેબ, અલગ અલગ નદીઓ નીકળે છે. અને એ અલગ અલગ નદીઓ છે એ નદીઓ જ્યારે વહેતી હોય છે, આ મોસ્ટ સ્લોપ કેવો છે ભાઈ તો કે સ્લોપ વધુ છે, એટલે કે ઢાળ વધુ છે તો સ્પીડ કેવી હશે તો કે ભાઈ સ્પીડ પણ હશે મેક્સિમમ. જ્યારે ઢાળ તીવ્ર છે તો સ્પીડ કેવી હશે તીવ્ર હશે. અને નદી અહીંયા આ ભાગમાં શું કરશે ખબર છે, આ ભાગમાં બે વસ્તુ કરશે, એક કરશે ઇરોઝન અને એક કરશે વિધરિંગ. મતલબ કે અહીંયા નદી ખવાણ અને ધોવાણ કરવાની છે. શું કરવાની છે? ખવાણ અને ધોવાણ કરવાની છે ભાઈ. આ ખવાણ અને ધોવાણ થયું કેનું થયું? આ ઉપર રહેલો મોટો વિશાળ પર્વત છે એનું ખવાણ અને ધોવાણ થયું. હવે એ ખવાણ અને ધોવાણ થાય છે, આ પર્વતનું ભંજન થાય છે, એ તૂટે છે, નાના નાના કણોમાં એ વિભાજિત થાય છે જ્યારે વર્ષા પડે છે, જ્યારે પવન એને અડે છે ત્યારે. અને એ બધું જાય ક્યાં? હટ કરીને નીચે. ત્રીજા માળે આપણે કદાચ ક્લાસ લેતા હોય ને લેક્ચર જેવો ખતમ થયું બારીથી આમ કરીને લપસ્યું ગોઠવીને તમને આમ કરીને આમ ધક્કો મારું સીધા લપસી હેઠા ઉતરો કે નહીં? ઉતરો સાહેબ. ઢાળ છે અને ઢાળ જે છે એ ગુરુત્વાકર્ષણના કારણે કવિ નીચે જાય. સમજાઈ ગયું? પણ આ મંદ હોય તો કવિને ઢળીને લઈ જવા પડે. એક જણો હોય આમ કે આમ ખેંચીને લઈ જાય તો થાય, બાકી થઈ શકે નહીં. હવે જોજો હું અહીં શું કહેવા માંગુ છું કે જ્યારે ઉપરથી આવતો જે પણ સેડિમેન્ટ છે એમાં ઘનત્વ ધરાવતું વધુ દળ ધરાવતી જો કોઈ વસ્તુ હશે એ પહેલા જઈને ક્યાંક સ્થાયી થશે. હા કે ના? સાચું ખોટું? મોટો એવો પથ્થર આવ્યો તો એક પથ્થર અહીં ઉભો રહી ગયો, પછી બીજો પથ્થર આવ્યો ગબડતો એટલે અહીંયા આ પથ્થરને કદાચ ટપી નહીં ગયો પણ અહીંયા આવે કે કોક ક્યાંય નહીં રહી જાઓ. દોસ્તો આ ભાગ રહ્યો ને આ ભાગ મુખ્યત્વે આવી મોટી મોટી શિલાઓ અને કાંકરાઓ જ છે. અહીંયા શું છે? મોટી મોટી શિલાઓ અને કાંકરાઓ છે. હવે આ શિલાઓ અને કાંકરાઓ ધરાવતો આ જે ભાગ છે એ ભાગને આપણે ભાભરના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ? ભાભરના નામે. કઈ રીતના આને ડિફાઇન કરી શકીએ? આપણે એમ કરી શકીએ કે ભાઈ ભાભર એ શિવાલિક શ્રેણી, કારણ કે હિમાલયની 3 શ્રેણી સૌથી છેલ્લે કઈ છે? શિવાલિક શ્રેણીમાં શિવાલિક શ્રેણીના બેઝ પર શિવાલિક શ્રેણી જે છે એના તટીય વિસ્તારોમાં સિંધુ નામની નદીથી લઈ, કઈ નદીથી લઈ? સિંધુ નામની નદીથી લઈ અને જઈ અને તિસ્તા નામની નદી સુધી વિસ્તરેલું છે. ક્યાં સુધી વિસ્તરેલું છે? સિંધુથી લઈ અને તિસ્તા સુધી વિસ્તરેલો છે. ઓકે, સિંધુથી તિસ્તા સુધી શિવાલિકની તળેટીમાં જે મેદાનો ફેલાયેલા છે એ મેદાનોને આપણે ભાભર કહીએ છીએ. હવે આ ભાભર કેટલા લાંબા કેટલા પહોળા પટ્ટાઓ છે? તો જો લાંબા તો કહી દીધા સિંધુથી તિસ્તા સુધી, પણ આમ પહોળો પટ્ટો કેવો છે? બરાબર. તો દોસ્તો આ 8 થી 16 કિલોમીટર પહોળાઈ છે. આની પહોળાઈ કેટલી છે? 8 થી 16 કિલોમીટર. મતલબ કે અહીંયા મહા હિમાલય છે, એની નીચે એની નીચે લઘુ હિમાલય છે, એની નીચે શિવાલિક છે, અને શિવાલિકની નીચે આ જે પટ્ટો જોવા મળે છે, જે કેટલો પટ્ટો છે દોસ્તો? તો એ પટ્ટો છે 8 થી 16 કિલોમીટરનો. જે કાંકરાવાળો આખો વિસ્તાર છે, આ કાંકરાવાળા વિસ્તારને આપણે ભણ્યા અત્યારે, જેને કેના નામે ઓળખવામાં આવે છે? જેને ભાભરના નામે ઓળખવામાં આવે છે. તો આમાં શું લખી શકીએ આપણે? આ પોઈન્ટ્સ જે આપણે ઉતાર્યા છે એમાં આપણે શું લખી શકશું? ભાભરમાં આપણે શું લખી શકશું કે ભાભર એ શિવાલિકની દક્ષિણે ફેલાયેલું છે. ક્યાં છે? શિવાલિકની દક્ષિણે. હજી કદાચ ડિફાઇન કરવું તો એમ લખી શકું તરાઈની ઉત્તરે છે. ક્યાં છે? તરાઈની ઉત્તરે છે. ઓકે સરજી. પોઈન્ટ નંબર 2 કયો લખી? ભાભરમાં પોઈન્ટ નંબર 2 લખી શકીએ કે ભાઈ સિંધુ નામની નદીથી તિસ્તા, સિક્કિમમાં વહેતી તિસ્તા નામની નદી સુધી. ક્યાં સુધી છે? તિસ્તા નામની નદી સુધી. ત્રીજો પોઈન્ટ છે કે સાહેબ આ 8 થી 16 કિલોમીટર લાંબો પટ્ટો છે અને આ કેવો વિસ્તાર છે? તો આ વિસ્તાર કાંકરાળ છે. રાઈટ? એટલે કાંકરાઓ જે છે કાંકરાઓ અહીંયા આપણને સર્વાધિક જોવા મળે છે. એક કાંપનો પટ્ટો છે, જે કાંપ કેવો દોસ્તો? તો કે મોટો કાંપ છે ને આપણને અહીંયા ફેલાયેલો ક્યાંક જોવા મળે છે. ઓકે, ચલો હવે બીજી વાત છે આમાં કે આ જ ભાભરમાં પશ્ચિમથી પૂર્વથી પશ્ચિમ તરફ જાઓ તો એની પહોળાઈ ઘટતી જાય. પૂર્વથી પશ્ચિમ તરફ જતા શું થાય છે? પહોળાઈ જે છે એ શું થાય છે? ઘટતી જાય છે. ભાભરમાં બીજું કાંઈ લખવાનું? તો કે ભાઈ ભાભર જે છે એ ભાભર દોસ્તો એવો ક્ષેત્ર છે જે જગ્યા પર કૃષિ થતી નથી. તો કૃષિ માટે કેવું છે? કૃષિ માટે અયોગ્ય ક્ષેત્ર છે. કેવું ક્ષેત્ર છે? અયોગ્ય. ત્યાં કોઈ કૃષિ થાય નહીં, કરાય પણ નહીં. પણ તીવ્ર ગતિથી વહેતી જે હિમાલયની નદીઓ છે એ નદીઓ પોતાની સાથે ઢસડી લાવેલો કાંપ છે, એ કાંપ અહીંયા પાથરે છે. એમાં કાંકરાઓ, પથ્થર, રેતી, કપચી વગેરે વગેરે અહીંયા પથરાય છે.
અહીંયા કાંપ ધરાવતા નિક્ષેપણ ધરાવતા મેદાનોનું નિર્માણ થાય છે. બસ આટલું યાદ રાખવાનું છે. એક મહત્વનો ફિનોમિના છે જેને આપણે યાદ રાખવો છે, અને એ દોસ્તો યાદ રાખજો કે ભાભરના મેદાનોમાં તે હિમાલયની નદીઓ, હિમાલય જે છે એ હિમાલયની નદીઓ શું થાય છે? તો કે હિમાલયની નદીઓ સપાટી પર દેખાતી નથી. સપાટી પર દેખાતી નથી. સાહેબ આવું કેમ થયું? આવું કેમ થયું ભાઈ? આવું એટલા માટે થયું ભાઈ બંધ, કે આ જે ભાગ રહ્યો ને મોટો છે, એટલે નદી જ્યારે અહીંથી વહેતી હશે, નદી તો અહીંથી જાય છે, નદી તો જો જાય જ છે, પણ ઉપર સપાટી ઉપર દેખાય નહીં, કારણ કે શિલાઓ છે, મોટો કાંકરાવાળો વિસ્તાર છે. મોટો કાંકરાવાળો વિસ્તાર છે, બે કાંકરાઓની વચ્ચે જગ્યા થઈ, નદી તો ત્યાંથી હેલી જાય પણ ઉપર દેખાતી નથી. પ્રશ્ન એવી રીતના પૂછાય કે હિમાલયની નદીઓ જે ભાભરમાં લુપ્ત થાય છે, હિમાલયની જળધારાઓ જે ભાભરમાં સપાટી પર લુપ્ત થાય છે, એ પુનઃ સપાટી પર ક્યારે આવે? ત્યારે યાદ રાખજો દોસ્તો, ત્યારે આન્સર આવશે તરાઈ. હવે એની પછીનો જે પોઈન્ટ છે તરાઈ. મોટો ભાગ હતો અહીંયા આવી ગયો. નોર્મલી બહેનોને વધુ ખબર હોય, જ્યારે લોટ દળાવીને ઘરે આવે ને એટલે ઓલી ચાયણી નાખવાનું હોય, ચાયણી મામ કરો ને એટલે જે પતલો લોટ છે ને એ નીચે આવી જાય, અને પછી જે વધે એ ભડકું વધે. બરાબર? નોર્મલી જો ઢોરા હોય તો એ પછી એક ખાણમાં ભેળવી અને ગાયને કે ભેંસને ગમે એને ખવડાવી દે, પછી દૂધ આપે, દૂધ મેં મોર નહીં મોરે મને પીછા આપ્યા, આવી બધી આખી ચેનલ ચાલુ થાય. આમાં એવું જ છે, જો મોટો કાંકરાવાળો વિસ્તાર અહીં રહી ગયો, પણ ઝીણો ભાગ છે એ ક્યાં પથરાશે? અહીંયા પથરાશે. એટલે એકદમ વેરી નેક્સ્ટ ટુ ભાભર શું જોવા મળશે? તરાઈ જોવા મળશે. તરાઈ ક્યાં છે? તો કે ભાભરની દક્ષિણે તરાઈના મેદાનો આવેલા છે. આ તરાઈના મેદાનો કેવા છે? તો કે ભાઈ તરાઈના મેદાનો છે ને દોસ્તો, એ તરાઈના મેદાનો ભેજવાળા છે. કેવા છે? ભેજવાળા. સાથે બારીક માટી છે. માટી કેવી છે? બારીક માટી. કે અહીંયા જે ઓલો સેડિમેન્ટ લાવેલા છે કેવો છે? બહુ નાનો છે. જ્યારે કણ નાના હોય ને ત્યારે એની પોરોસિટી ઓછી થાય, મતલબ કે એ પોરસ ઓછું બને. એક ઘઉંનો મોટો ડબ્બો લઈ લ્યો અને પાણી નાખો તો સપાટીથી લઈ અને નીચે તળિયા સુધી પાણી પહોંચતા વાર નહીં લાગે. પણ એક લોટનો ડબ્બો લ્યો અને લોટમાં તમે પાણી નાખો ઉપર, નીચે સુધી પહોંચતા કદાચ 2 દી લાગે. કારણ શું છે? કણ નાના, જેમ કણ નાના એમ પોરોસિટી ઓછી, જેમ પોરોસિટી ઓછી એમ પાણી જે છે પાણીનો ગરકાવ ત્યાંથી ઓછો. સમજાય છે દોસ્તો? તો આ ભાગ છે એ ભાગ આખો ભીનો રહે છે, ભેજમય છે. જ્યારે ભેજમય ભાગ રહે દોસ્તો, ત્યારે તમને બધાને જાણે છે કે જ્યારે ભેજમય ભાગ રહેતો હોય છે તો ત્યાં વૃક્ષો સારા હોય છે, અને વૃક્ષો વધુ હોય તો તમને બધાને ખ્યાલ છે કે વરસાદ વધુ હશે, અને વરસાદ જો વધુ હોય તો તમને બધાને ખ્યાલ છે કે જંગલો હશે, અને જંગલો કેવા હશે દોસ્તો? તો કે જંગલો ગીચ હશે. તો ત્યાં તમને શું જોવા મળશે? ત્યાં તમને જોવા મળશે બાયોસ્ફિયર. બાયોસ્ફિયર એટલે જીવાવરણ બધે જોવા મળે, અહીંયા જોવા મળે, પણ બાયોડાયવર્સિટી તમને અહીંયા જોવા મળશે. જીવ વિવિધતા તમને ત્યાં જોવા મળશે. અલગ પ્રકારના ઘણા બધા જીવો તમને ત્યાં જોવા મળશે. કઈ રીતના યાદ રાખશું? કે તરાઈ જે છે એ તરાઈ આ 8 થી 16 પહોંચ્યા તો આ 16 થી લઈને 30 લખી શકો, અને 15 કિલોમીટર થી લઈ અને 20 કિલોમીટરનો સીધોનો પટ્ટો પણ તમે લખી શકો. 15 થી 20 કિલોમીટર સુધીનો આ પટ્ટો છે તરાઈનો, અને આ તરાઈનો પટ્ટો છે એમાં મુખ્ય શું યાદ રાખવાનું છે? કે ભાઈ ભાભરમાંથી નીકળેલી લુપ્ત ધારાઓ જે છે એ પુનઃ સપાટી પર આવે. એટલે આમાં એક પોઈન્ટ યાદ રાખી દો, પુનઃ સપાટી પર આવે. ક્યાં આવે? પુનઃ સપાટી પર આવે છે. ઓકે, કેવો વિસ્તાર છે? તો કે વિસ્તાર ભેજવાળો છે, બારીક માટીવાળો છે. ભેજ અને બારીક માટી ભેગી થઈ એટલે શું બને? એટલે દલદલ બને. શું બને? દલદલ. એટલે આખો ભાગ દલદલીય છે, કાદવ કીચડવાળો છે, જેના કારણે ગીચ જંગલો જોવા મળે, જેના કારણે વિવિધ પ્રકારના આપણને ત્યાં જીવો જોવા મળે. સમજાય છે? હવે સમજજો એક વાત, જે હું તમને સમજાવું છું કે આ કૃષિ યોગ્ય છે. તો કે કૃષિ યોગ્ય નથી, પરંતુ ભારતની આઝાદી બાદ જો કદાચ કોઈ જગ્યા પર કૃષિ યોગ્ય ક્ષેત્ર બનાવવામાં આવ્યું હોય તો આ ક્ષેત્રને કૃષિ યોગ્ય બનાવવામાં આવ્યું છે. અહીંયા ઝૂમ પ્રકારની ખેતી થાય છે. કયા પ્રકારની ખેતી થાય છે? ઝૂમ પ્રકારની ખેતી. વૃક્ષોનું છેદન થાય, અને વૃક્ષોનું છેદન થતા અહીંયા આપણને ઝૂમ પ્રકારની ખેતી જોવા મળે. અહીંયા સઘન કૃષિ આપણને જોવા મળે. મુખ્યત્વે ઉત્તરાખંડ. કયો? ઉત્તરાખંડનો એલપી, ઉત્તરાખંડ જે છે એ ઉત્તરાખંડમાં એક જિલ્લો છે, મને અત્યારે યાદ નથી આવતું. કેરળનો એલપ્પી નામનો જિલ્લો છે, જે સર્વાધિક દલદલીય ક્ષેત્ર છે, રાઈટ. અને ઉત્તરાખંડ જે છે, ઉત્તરાખંડનો આલમડા છે. કયો છે? આલમડા. આ આલમડા જે છે એ આલમડા શું છે? સર્વાધિક શું ધરાવે છે? સર્વાધિક
દલદલ ધરાવે છે. દલદલી એટલે કે ભીટ પ્રકારની જમીન માટે જાણીતો છે. અહીંયા કયા કયા પાકો થાય? શેરડી લેવાય, તેલીબિયા થાય, ઘઉં થાય, ચોખા થાય, વગેરે વગેરે થાય. ઓકે, ચલો જે થાય આપણે જોઈ લઈએ. લેક્ચર જોતા હતા, હું જોતો હતો, બહુ મજા આવતી હતી. અને હજી આવા લેક્ચર તો આવવાના અઢળક બાકી છે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરી નાખો. અને હજી આ લેક્ચર આવવાના છે, આગળ જોવાનું હજી કન્ટિન્યુ રાખો. ક્યાં જોવાનું હતું? જોવાનું હતું તરાઈ. તરાઈમાં કયા કયા પોઈન્ટ આપણે લેવાના હતા? પહેલો પોઈન્ટ તરાઈમાં શું લેવાનો હતો? તરાઈ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલું છે અને ક્યાં ફેલાયેલું છે? ભાઈ 15 થી લઈને 30 કિલો 15 થી લઈને 20 કિલોમીટર સુધી ફેલાયેલું છે. ઉત્તરે આપણને શું જોવા મળશે? ઉત્તરે જોવા મળશે ભાભર. ઉત્તરે શું જોવા મળશે? ભાભર. અને કદાચ દક્ષિણે જોવા જઈએ શું જોવા મળશે આપણને? ઊંચ પ્રદેશ જોવા મળશે. કયો? દ્વીપકલ્પીય ઊંચ પ્રદેશ. વચ્ચે જે ફેલાયેલું છે શું છે? તો કે એ આપણને જોવા મળશે તરાઈ. તરાઈ કેવું ક્ષેત્ર છે? ભેજવાળું ક્ષેત્ર છે. ભેજવાળું ક્ષેત્ર છે એટલે કેવું ક્ષેત્ર છે? તો કે દલદલીય ક્ષેત્ર છે. આ દલદલીય ક્ષેત્ર છે તો ત્યાં શું છે? તો કે વૃક્ષોની માત્રા, વૃક્ષોનું પ્રમાણ સારું છે. અને એટલે જ તે અહીંયા શું સારું છે? તો કે દોસ્તો જંગલો જે છે એ સર્વાધિક અહીંયા આપણને જોવા મળે છે. કૃષિ યોગ્ય છે? તો કે આ સાહેબ કૃષિ યોગ્ય બન્યું. ક્યારે બન્યું? તો કે કૃષિ યોગ્ય બન્યું છે ભારતની આઝાદી બાદ. ભારતની આઝાદી બાદ. પણ યાદ રાખજો, આ તરાઈમાં ખાસ યાદ રાખવાનો છે જે પોઈન્ટ કે ભાભરમાં લુપ્ત થયેલ હિમાલય નદીઓની જળધારા છે એ જળધારા પુનઃ સપાટી પર ક્યારે આવે છે? તો દોસ્તો યાદ રાખજો, પુનઃ સપાટી પર તરાઈના મેદાનમાં આપણને જોવા મળે છે. તરાઈ યાદ આવતા આપણને પૃથ્વીરાજ ચૌહાણ પણ યાદ આવે એને કે 12 બાસ અંગુલ ઉષ્ટ પ્રમાણ મત ચૂકે તું ચૌહાણ. અને હબ લઈને સાહેબ હોળિયો ઉતાર નાખે છે મોહમ્મદ ગોરીનો. પૃથ્વીરાજ ચૌહાણ જેને આપણે છેલ્લો રાજપૂત રાજા કહીએ છીએ કે વીર પૃથ્વીરાજ ચૌહાણ, રાઈટ? એ પૃથ્વીરાજ ચૌહાણ જેને રાય પિઠોરાના નામે આપણે ઓળખતા. તરાઈનું પહેલું યુદ્ધ ઈસવીસન 1991-92 સાલમાં જ્યારે આ બે યુદ્ધો થયા, ભયંકર યુદ્ધો થયા હતા. અને એમાં ગોરી જે છે એ ગોરીની જીત થાય છે. બરાબર? ગોરી બીજા યુદ્ધમાં જીતે, પહેલા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ જીતે છે. અને ઇતિહાસ તમે જાણતા જ હશો. પછી ત્યાંથી એ જ એક એવી ઘટના કે જ્યાંથી આખો ભારતનો ઇતિહાસ બદલે છે. જો કદાચ એ ઘટના ન ઘટી હોત, જો કદાચ પૃથ્વીરાજ ચૌહાણ રાજા હોત, જો કદાચ પૃથ્વીરાજ ચૌહાણ જે છે પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ગોરીને બીજી વાર પણ હરાવ્યો હોત, તો ભારતનો ઇતિહાસ કંઈક અલગ હોત દોસ્તો. પણ હવે કંઈ થઈ શકે એમ છે નહીં. ખદર અને બાંગર તરફ આપણે જઈએ. ખદર એટલે શું છે? ખદર એટલે ખદરનો મતલબ થાય નવા કાપના મેદાનો. કેના મેદાનો? નવા કાપના મેદાનો થાય. જો નવા કાપના મેદાનો એટલે શું? તમને બધાને ખ્યાલ છે નદી છે, નદીમાં દર વર્ષે શું આવે? નદીમાં દર વર્ષે પૂર આવે. હવે પૂરનું પાણી, આ પૂરનું પાણી જે છે એ પાણી જે સ્થળ સુધી પહોંચી શકે છે, જે સ્થળ સુધી પહોંચી શકે એ જગ્યા પર નદીમાં આવેલો કાંપ છે એ કાંપ પથરાશે. અને જ્યારે કાંપ પથરાય છે ને જે મેદાન બને એ મેદાનને આપણે ખદર કહીએ. શું કહીએ? ખદર. એટલે ખદરને નવા કાપના મેદાનો કહીએ. નદીમાં દર વર્ષે પૂર આવે. દર વર્ષે પૂર આવતા જે જગ્યા પર જે જગ્યા પર એ નિક્ષેપિત કરે છે એને આપણે શું કહીએ? એને આપણે ખદર કહીએ. જો અહીંયા તમે બહુ સ્પષ્ટ રીતના જોઈ શકો છો કે અહીંયા આ નદીની વેલી છે, બરાબર? આની ઘાટી છે. આટલું નદીમાં જળસ્તર છે. પણ નદીમાં જ્યારે પૂર આવે ત્યારે નદીનું પાણી અહીં સુધી પહોંચે છે. અને નદીએ પોતાની સાથે ઢસડી લાવેલો કાંપ ક્યાં પાથરી દીધો? આ ભાગ પર પાથરી દીધો, રાઈટ? એટલે આ ભાગ પર જે પાથરી દીધો ને જે મેદાનો બનીને આપણે શું કીધું? ખદર. પણ હવે એક સમયે નદીના નીર અહીંયા પહોંચી શકતા હતા, પણ અત્યારે પહોંચી શકતા નથી, બરાબર? અને જો એ પહોંચી શકતા ન હોય, કદાચ એ પહોંચી શકતા ન હોય કદાચ, તો એને આપણે શું કહેશું? એને આપણે બાંગરના નામે ઓળખીશું. કેના નામે ઓળખીશું? બાંગર. જૂના કાપના મેદાનો. એ કોઈ નવા કાપના મેદાનો ને કોઈ જૂના કાપના. બહુ સાદી ભાષામાં સમજાવું તમને. એક ઘરમાં બે છોકરાઓ છે, એક મોટો અને એક નાનો. વ્યવહારિક આવું જોઈએ નોર્મલી. મોટાના લગ્ન થઈ ગયા, નાના લગ્ન બાકી છે. મોટાના લગ્ન થતા જે વહુ આવે એને શું કે? નવી વહુ છે. કેવી વહુ છે? નવી વહુ. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ જાય. પછી ઓલા નાનાનો જેનો મેળ નહોતો જ આવે એવો, પણ કોક કારણોસર એનો મેળ આવી ગયો, સમજો. એના રીતે મેરેજ થઈ ગયા. હવે જ્યારે જે નાના છોકરાના લગ્ન થયા, નાના બાળકના લગ્ન થયા, નાનો બાળક તો ન હોય, નાના ભાઈના જ્યારે લગ્ન થયા ત્યારે એ નાના ભાઈને ત્યાં આવેલી વહુ હવે નવી વહુ થઈ ગઈ. તો ઓલી શું થઈ ગઈ? તો કે ઓલી જૂની થઈ ગઈ, રાઈટ? તો એક સિરિયલ હતી સાસ ભી કભી બહુ થી. તો આમાંય તે જૂના કાપના મેદાનો કભી નવા કાપ કે મેદાનો થે.
સમજાણું? એટલે કે નવા કાપના મેદાનો છે એ અત્યારે નવા છે. જૂના કાપના મેદાનો એક સમય નવા કાપના મેદાનો હતા, પણ હવે ત્યાં કાપ પહોંચી શકતો નથી. તો આ એક સરળમાં સરળ એક્ઝામ્પલ છે, રાઈટ? ચલો, તો નદીનું પૂર, નદીમાં પૂર આવે, પાણી જ્યાં પહોંચી શકે એ જગ્યા પર આપણને ખદર જોવા મળે છે. ઓકે, આને બે પ્રકારની જમીન પણ આપણે કહીએ છીએ. ભૂમિગત સંગ્રહ માટે ઉત્તમ પ્રકારની જમીન એટલે ખદરની જમીનને માનવામાં આવે છે. ખદરની જમીનમાં માટી, રેતી અને કાંકરાયુક્ત આ જમીન રહેતી હોય છે. આ જમીનમાં બહુ મહત્વની વાત શું છે ખબર છે? આ જમીન સૌથી વધુ ફળદ્રુપ હોય છે. કેવી હોય છે? ફળદ્રુપ હોય છે, રાઈટ? એટલે કે આની ફળદ્રુપતા કેવી હોય છે? તો કે ફળદ્રુપતા ભાઈ મેક્સિમમ હોય. અને જ્યારે ફળદ્રુપતા મેક્સિમમ હોય ત્યારે મેક્સિમમ પાક લેવામાં આવે. એ પાકમાં કયા કયા પાક થાય? શેરડી થાય, ચોખા થાય. શેરડી અને ચોખા નામ યાદ આવતા તે ઘણું બધું આપણને યાદ આવી ગયું. એની સાથે સાથે ઘઉં થાય, એની સાથે સાથે તેલીબિયા થાય. સાહેબ બસ ઉત્તર ભારતના બધા પાકો તમે કહી દીધા. ચોખા તો કે પશ્ચિમ બંગાળમાં વધુ થાય, ગંગા નદીના મેદાનો. શેરડી તો કે ઉત્તર પ્રદેશમાં વધુ થાય. ઘઉં તો કે ઉત્તર પ્રદેશમાં વધુ થાય. હેક્ટર દીઠ પૂછે કદાચ તો આપણે વહી જવાનું પંજાબમાં. અને ઉત્તર ભારતમાં તેલીબિયા સારી માત્રામાં લેવામાં આવે છે. સનફ્લાવર ઓઇલ ને આવું બધું તમે ક્યાંક સાંભળ્યું હશે. આની સાથે સાથે મકાઈ છે, કઠોળ છે, સારી માત્રામાં લેવાય. બધું ચર્ચામાં છે. શેરડી ભારત બહુ સારી એવી ઉત્પાદિત કરે, ચોખા ભારત બહુ સારા ઉત્પાદિત કરે, અને ઘઉં ભારત બહુ સારા ઉત્પાદિત કરે. ભારતે ઘઉં જે છે એ ઘઉંના એક્સપોર્ટ ઉપર બેન લગાવી દીધો છે. પછી વારો હતો ચોખાના એક્સપોર્ટ ઉપર પણ ભારત બેન લગાવવા જઈ રહ્યો છે. બરાબર ને? વિશ્વના મોટા જે યુએનના જે મહાસંઘો છે, બરાબર, એ લોકોએ ના પાડી, IMF ના પાડી, આ બધાએ ના પાડી. એવું ન કરશો. એવું તમે કરશો બીજા કોઈ કરશે તો આખી બધી ગાડી ગોટાળે ચડી જશે. બરાબર ને? તમે તો વિશ્વની મહાસત્તા બનવા આગળ કૂચ કરી રહ્યા છો. તમે આવું ન કરશો. શેરડી જે છે, શેરડીની નિકાસ પણ ભારતે ઓછી કરી નાખી છે. શેરડીની નિકાસ ઓછી કરી નાખી છે અને પાછળનું કારણ છે કદાચ તમે જાણતા હશો કે પરિવહન મંત્રાલય જે છે, પરિવહન મંત્રાલયના ખૂબ સારા એવા એક મંત્રી જેનું નામ છે નીતિન ગડકરી સાહેબ. એ નીતિન ગડકરી સાહેબ જ્યારે ઇથેનોલ વાળા શું કહેશું કે ઈંધણની વાત કરતા હોય, રાઈટ, ત્યારે એમ કહે છે કે ભાઈ ઘણું બધું ઈંધણ સસ્તું થશે. બરાબર? તો એ આમાંથી શેરડીમાંથી ઇથેનોલ બનાવવામાં આવતો હોય છે. તો કદાચ એવું બને કે હવે ભારતની શેરડી છે બહાર આપણે નિકાસ કરવાની જગ્યાએ એમાંથી ઇથેનોલ આપણે પ્રોડ્યુસ કરીને એ ઇથેનોલ તમારા જે પણ વાહન માટેના ઈંધણો છે એમાં વપરાય તો એ સસ્તું થઈ જાય. 30-40% સસ્તું થઈ જાય એવું કહે છે. ચોખા છે તો ચોખા તમને ખ્યાલ છે કે ભાઈ અલ્નીનો અને લાનીનો, એમાં અલ્નીનોની અસર આ વખતે ભારતીય મહાદ્વીપ ઉપર જોવા મળે છે. એટલે કદાચ એવું બને કે ચોખા જે છે, ચોખા બેન કરી દીધા છે ને બેન આમનામ હટે નહીં, ભારત ન હટાવે. બરાબર? અને ઘઉં છે, એ ઘઉં પણ તમને જાણો છે કે જ્યારે યુક્રેન અને રશિયાની વોર થાય છે, યુક્રેન અને રશિયાની વોર થતા ઘઉંની તંગી વિશ્વમાં બહુ મોટી એવી સર્જાય છે. ટર્કી નામના દેશને આપણે ઘઉં આપ્યા હતા. શું કીધું ખબર છે ને? એમ કીધું આ ઘઉં કે ઢોર નો ખાય. ભારત કે ખાય વાંધો નહીં, પાછા આપી દો. એ ઘઉંનું શિપમેન્ટ ન્યાન્ય હતું ને ત્યાં આવ્યો ટર્કીમાં ભૂકંપ. ટર્કીમાં ભૂકંપ આપતા એ જ તે ઘઉં ટર્કી કે બહુ મીઠા હે ભાઈ, બહુ મીઠા હે. સમજાય છે? તો આ તો એવું છે, જીઓપોલિટિક્સ છે ને પોતાના સ્વાર્થ ઉપર ચાલતી હોય છે. તો દોસ્તો આ શું કામ ચર્ચામાં લીધું ખબર છે? આને આધારિત કદાચ ક્વેશ્ચન પૂછાય ને તો તમને યાદ આવશે, તમને આનંદ થશે કે ના સાહેબ એક આવ્યા હતા સાહેબ, અને સાહેબ જે છે એ કોણ હતા? તો કે વેબ સંકુલ વાળા એક સાહેબ હતા, સારું એવું ભણાઈ ગયા ને એમાંથી પૂછાઈ ગયું. આ સિરીઝનો જ તે મતલબ આ છે, સચિવાલયનું સરનામું ગોતવાનું છે ગમે એમ ભાઈ. ચલો ત્યાંથી આગળ જઈએ. આપણે ખદરની વાત કરી, ખદરથી આગળ જતા બાંગરની વાત કરી. બાંગર એટલે જૂના કાપની જમીન. કેની જમીન છે ભાઈ? જૂના કાપની જમીન છે. બાંગર એટલે શું થશે? જૂના કાપની જમીન થશે. નદીઓના જૂના કાપથી રચાયેલો આ વિસ્તાર છે. આ પ્રદેશમાં પણ એક સમયે કાપનું નિક્ષેપણ હતું, પણ હવે ધીમે ધીમે કરીને ખતમ થઈ ગયો. એવું કહેવાય છે કે આ પ્રદેશમાં જે બાંગરનો જે વિસ્તાર છે એમાં એક અલગ અલગ એરા થઈ ગયા છે. એમાં એક પ્લેસ્ટોસીન એરા આવે છે, એમાં મધ્ય પ્લેસ્ટોસીન યુગ આવે ને જ્યારે, એ સમય દરમિયાન અહીંયા કાપના નિક્ષેપણો હતા. એટલે હવે કેવા થઈ ગયા? જૂના. એક સમયે વવ હતી નવી, બીજી વવ આવી એટલે એક જૂની થઈ ગઈ ને એક નવી થઈ ગઈ, એવી રીતના ક્યાંક છે. તો નદીઓના પૂરના પાણી અહીંયા પહોંચી શકતા નથી. નદીઓના પૂરના પાણી જે છે એ પૂરના પાણી અહીં સુધી પહોંચી શકતા નથી. એટલા માટે ત્યાં હવે કાપ પથરાતો નથી. એટલે હવે કેવા થઈ ગયા? તો કે હવે એ જૂના થઈ ગયા. ઓકે, રાઈટ. ભાભર એટલે કે સોરી બાંગર જે છે એ બાંગર હર હંમેશ યાદ રાખજો, બાંગર જે છે એ બાંગરની માટી ઘાટા રંગની હોય છે. કેવી હોય છે? ઘાટા રંગની હોય છે. કેરેક્ટરિસ્ટિકમાં કદાચ તમને પૂછે કે બાંગરની માટી કેવી હોય છે, તો કે બાંગરની માટી ઘાટા રંગની હોય છે.
હવે આ જ બાંગરમાં એક વાત તમને સમજાવું કે કોઈ એક ક્ષેત્ર વિસ્તાર છે, એક ક્ષેત્ર વિસ્તારમાં તમે શું કર્યું? સિંચાઈ. સિંચાઈનો મતલબ શું થાય? સિંચાઈનો મતલબ સાહેબ જે તે વિસ્તારમાં પાણી પહોંચાડવું. ખેતી માટે પાણી પહોંચાડ્યું તમે. પાણીમાં તો ક્ષાર છે. પાણીમાં શું છે દોસ્તો? તો કે પાણીમાં ક્ષાર છે. હવે એ ક્ષાર જ્યારે જમીન છે એ જમીન એનું અવશોષણ કરશે, ખેંચી લેશે એને, અને સૂર્યપ્રકાશ જે સોલર ઇન્સોલેશન પડશે એના કારણે એ ઉડી જશે. એનું શું થશે? એનું બાષ્પ થશે, બાષ્પીભવન થશે. પણ સાથે એની સાથે રહેલો ઓલો ક્ષાર હતો એ ક્યાં જશે? એ નથી ઉપર જઈ શકતો, નથી નીચે જઈ શકતો. એટલે વધુ પડતી સિંચાઈ જે જગ્યા પર થાય છે એ જગ્યા પર એક ક્ષારીય પોપડું જામી જાય છે, અને આ ક્ષારનું પોપડું છે એને રેહના નામે ઓળખવામાં આવે છે, એને કલરના નામે ઓળખવામાં આવે છે, એને ઉસરના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્નમાં તમને એવી રીતના પ્રશ્ન પૂછે કે ભાઈ રેહ એટલે શું, કલર એટલે શું, ઉસર એટલે શું, ત્યારે તમારે શું કહેવાનું? કે સિંચાઈ જે જગ્યા પર સર્વાધિક છે એ જગ્યા પર ક્ષારીય પોપડાઓ જામી જાય છે, એને આપણે રેહના નામે ઓળખીએ. મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના ક્ષેત્ર વિસ્તારમાં આ પ્રકારનો આપણને સફેદ પોપડો રચાતો જોવા મળે છે. હજી એક શબ્દ આની સાથે છે. રેહ જોઈ લીધો. હવે એક શબ્દ જોઈએ ભૂર. ભૂરનો મતલબ શું થશે? જે જગ્યા પર પાણી વધુ વહેતું હોય એ જગ્યા પર જમીનનો ઉપરનો ભાગ હોય ને, એ ઉપરનો ભાગ જે છે એમાં જે મુલાયમ પડ છે શું થઈ જાય? નષ્ટ થઈ જાય. જીઓગ્રાફીની ભાષામાં કહીએ તો આને સોઇલ લીચિંગ કહેવાય. શું કહેવાય? સોઇલ લીચિંગ કહેવાય. લેન્ડ લીચિંગ કે સોઇલ લીચિંગ. કે ઉપરનો ભાગ જે છે શું થઈ જાય છે? એનું અપક્ષરણ થઈ જાય છે, એનું ધોવાણ થઈ જાય છે. એના કારણે મુલાયમ પડ છે, મુલાયમ પડ નષ્ટ થઈ જાય. એ મુલાયમ પડ નષ્ટ થતા હવે જમીન કેવી બની જાય? કંકરયુક્ત, કાંકરાયુક્ત જમીન બની જાય છે. અને આ કાંકરાયુક્ત જમીનને ભૂરના નામે ઓળખવામાં આવે. તમે તરત કહેશો કે સાહેબ કઈ જગ્યા પર છે? જે જગ્યા પર ગંગા અને રામગંગા નામની નદી ડેલ્ટા જે જગ્યા પર બનાવે છે એ જગ્યા પર આપણને ભૂર જોવા મળશે. એ જગ્યા પર આપણને ભૂર ક્ષેત્ર જોવા મળે છે. તો ખદરની વાત કરી, આપણે વાત કરી બાંગરની, આપણે વાત કરી અલગ અલગ બધા મેદાનોની. જોઈ લઈએ વર્ગીકરણ જોઈ લઈએ. રાઈટ, ખદર, ભાબર છે, તરાઈ છે, ખદર છે અને બાંગર છે. ત્યાંથી આગળ જવું છે. પ્રદેશોને આધારિત કે પ્રાદેશિક રીતના કે પ્રાદેશિક દ્રષ્ટિએ વિભાજન સમજવું છે. શેનું વિભાજન સમજવું છે? સમજવું છે આપણે મેદાનોનું વિભાજન. કેનું વિભાજન સમજવું છે? મેદાનોનું વિભાજન. જો બહુ સરસ રીતના ભારતનો નકશો છે. હવે ભારતના નકશામાં સૌથી પશ્ચિમે એક મેદાન જોવા મળ્યું. આને આપણે ઓળખીએ છીએ રાજસ્થાન નામનો રાજ્ય. અને અહીંયા જે મેદાન જોવા મળ્યું એને આપણે કહીએ છીએ રાજસ્થાનનું મેદાન. કેનું મેદાન? રાજસ્થાનનું મેદાન. રાજસ્થાનથી થોડાક ઉપર આવો એટલે ભારતના પંજાબ અને હરિયાણાના વિસ્તારમાં, ભારતના કયા વિસ્તારમાં? પંજાબ અને હરિયાણા વિસ્તારમાં એક મેદાન જોવા મળશે ને આપણે પંજાબ હરિયાણાનું મેદાન કહેશું. ત્યાંથી આગળ આવો તો ભારતનો સૌથી મોટો મેદાની વિસ્તાર, કારણ કે ગંગાનું મેદાન આવ્યું ભાઈ, એમાં 3 ભાગમાં વેચી: ઉપરી ગંગાનું મેદાન, મધ્ય ગંગાનું મેદાન અને નિમ્ન ગંગાનું મેદાન. રાઈટ. આની સાથે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ત્રીજું એક એવું મેદાન જેને આપણે બ્રહ્મપુત્રનું મેદાન કહીએ છીએ. તો આ બધા વારાફરતી વારા આપણે સમજવા છે. ચલો, તો સૌથી પહેલા કયું લેવું છે? સૌથી પહેલા વારો કોનો છે? સૌથી પહેલા રાજસ્થાનના મેદાનનો વારો છે. હવે કઈ જગ્યા પર આવેલું છે એ પેલા ખ્યાલ હોવું જોઈએ ને. વિસ્તાર ક્યાં છે ભાઈ? તો કે અરવલ્લીની ટેકરી છે. તો કે હા, અરવલ્લીની ટેકરીથી પશ્ચિમે ફેલાયેલું છે. સાહેબ પશ્ચિમે ક્યાં? પશ્ચિમે ભારત પાકિસ્તાનની બોર્ડર સુધી, ભારત પાકિસ્તાનની બોર્ડર સુધી જે મેદાન ફેલાયેલું છે મેદાનને આપણે શું કહીએ છીએ? મેદાનને આપણે કહીએ છીએ રાજસ્થાનનું મેદાન. ક્યાંથી ક્યાં સુધી? પશ્ચિમમાં આપણે એક ટેકરી જોઈએ છીએ, આને આપણે કહીએ છીએ અરવલ્લી પર્વતમાળા. અરવલ્લી પર્વતમાળાની પશ્ચિમે ભારત અને પાકિસ્તાનની સરહદ સુધી આ પ્રકારનું મેદાન આપણને જોવા મળે, જેને આપણે રાજસ્થાનના મેદાનના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? રાજસ્થાનના મેદાન. જો મેદાનોમાં યાદ રહે તો ઠીક છે ને, કાંઈ વાંધો નહીં. એની લંબાઈ કદાચ તમને પૂછે, જો લંબાઈ પૂછે તો તમે કહેજો 640 કિલોમીટર જેટલું લાંબુ છે. કેટલું લાંબુ? 640 કિલોમીટર જેટલું. જ્યારે એની પહોળાઈ પૂછી નાખે તો પહોળાઈ કહેજો 300 કિલોમીટર જેટલી પહોળાઈ છે.
કેટલી પહોળાઈ છે? 300 કિલોમીટર. લંબાઈ કેટલી છે? 640 કિલોમીટર. પહોળાઈ કેટલી છે? તો કે 300 કિલોમીટર. ઓકે. હવે આ જ મેદાનને બે ભાગમાં વેચીને આપણે ભણીએ છીએ. એકને આપણે કહીએ છીએ મરુસ્થળ, એકને આપણે શું કહીએ છીએ? મરુસ્થળ. મરુસ્થળનો મતલબ શું થશે? મરુસ્થળનો મતલબ થશે રણ. અને જે બીજો ભાગ છે એ ભાગને આપણે કહીશું રાજસ્થાની બાંગર. કેવું બાંગર? રાજસ્થાની બાંગર. એ સાહેબ આ તો ક્યાં ખાંભરું? બાંગર એટલે જૂના કાપનું. ઓકે, સમજી ગયા. બાંગરનો મતલબ શું થાય? બાંગરનો મતલબ જૂના કાપનું મેદાન. કેનું મેદાન? જૂના કાપનું મેદાન. જો એક સમય દરમિયાન આખા ભારતના વિસ્તારમાં દરિયો હતો. દરિયાની પછી પીછેહટ થાય છે. પછી જે આ રાજસ્થાનનો વિસ્તાર છે એ જગ્યા પર દરિયો હતો. હવે એ દરિયાની તે પીછેહટ થાય છે. જ્યારે દરિયાનું અપાગમ થાય, દરિયાની પીછેહટ થાય, તો એ દરિયાએ છોડેલા પુરાવાઓ ત્યાં હશે. સાહેબ એના પુરાવાઓ કયા? આ જ રાજસ્થાનના મેદાની વિસ્તારમાં આપણને મેક્સિમમ ઘણા બધા ખારા પાણીના સરોવરો જોવા મળશે. કેવા સરોવરો જોવા મળશે? ખારા પાણીના સરોવરો જોવા મળશે. કેવા સરોવરો સાહેબ? એવા સરોવરો. એમનો લગતા હું કહું તમને. ખારા પાણીના સરોવરમાં સૌથી મોટું ખારા પાણીનું સરોવર એટલે જેને આપણે કહીએ છીએ સાંભાર. ઇડલી ખાઓ તો સાંભાર ખાટો હોય કે નહીં? ખાટા સરોવર ક્યારે નહીં હોય? ખારા સરોવર યાદ રાખજો. હેને? સાંભાર છે, સાંભારની સાથે દેગાના છે, એની સાથે પંચભદ્રા છે, પણ સાંભાર યાદ રાખજો. આ સાંભાર નામનું સરોવર ભારતનું સૌથી મોટું કેવું છે? તો કે સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. પાણીનું સરોવર. ઓકે. આની સાથે સાથે આ જ સાંભાર સરોવર ભારતનું સૌથી વધુ મીઠું પકવતું સરોવર છે. સરોવર કીધું. ભારતનું સૌથી વધુ મીઠું તો ખારા ઘોડા ખાતે પકવવામાં આવે. એ તો નાના રણમાં આવેલું છે. ઓકે, ચલો સાહેબ આ મરુસ્થળની એવી કંઈક વાત કરી લ્યો ને. મરુસ્થળને લઈ લઈએ. ચલો વાત કરીએ મરુસ્થળની. મરુસ્થળ એટલે શું? મરુસ્થળ એટલે થશે રણ પ્રદેશ. કેવો વિસ્તાર થશે? રણ પ્રદેશ. રાઈટ. મારવાડનો ત્યાં આ એક ભાગ છે. અહીંયા આપણને શું જોવા મળશે? અહીંયા આપણને રેતી અને રેતીના ઢૂંવા જોવા મળશે. શું જોવા મળશે? રેતી અને રેતીના ઢૂંવા. રેતી અને રેતીના ઢૂંવા. રેતી સર્વાર્ધિક અહીંયા આપણને જોવા મળશે. બરાબર. આ વિસ્તાર છે, એ વિસ્તારમાં વરસાદ કેવો છે? વરસાદ સારો એવો છે. બહુ બધો વરસાદ પડે. 25 સેન્ટીમીટર કરતા ઓછો. અચ્છા, 25 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ પડે તો જ તેને મરુસ્થળ કહેવાય, તો જ તેને આપણે રણ પ્રદેશ કહીએ. સાહેબ આ મેદાનમાં કાંઈ પાક લેવાય કૃષિ યોગ્ય છે? જો કે નથી કાંઈ કૃષિ યોગ્ય, પણ તમે જો સિંચાઈની સવલતો પાણી પુગાડો અહીંયા, બરાબર, જીપ્સમ બીપ્સમ નાખો તમે, અને જો કદાચ તમે સારી રીતના એમાં જે પેસ્ટિસાઇડ્સ ને જે જંતુનાશક ને કીટનાશકો છે ને બધું નાખીને તમે તૈયાર કરો તો થઈ શકે. 2 વીઘામાં ઘઉં થઈ શકે, અહીંયા જુવાર થઈ શકે, અહીંયા બાજરી થઈ શકે, અહીંયા બટાટા થઈ શકે. આવા બધા પાક લઈ શકાય. જુવાર છે, ઘઉં છે, બાજરી છે, આ બધી પણ કઈ રીતના? સિંચાઈની મદદથી. સાહેબ સિંચાઈ મળે છે? હા. કેના દ્વારા મળે છે? એક કેનાલ કાઢી છે સતલજ નામની નદીથી છેટથી, અને એના કારણે અહીંયા પાણી પહોંચે છે. કઈનું? સતલજ નદીનું, જેને આપણે ઇન્દિરા ગાંધી કેનાલ કહીએ છીએ. હવે બીજો ભાગ આવ્યો, અને એ છે રાજસ્થાની બાંગર. કેવું બાંગર? રાજસ્થાની બાંગર. દોસ્તો જ્યારે તમને બાંગરનું એક્ઝામ્પલ પૂછે, રાજસ્થાની બાંગર કહી દેવાનું. ખદરનું એક્ઝામ્પલ પૂછે, કોઈ પણ ડેલ્ટા, કોઈ પણ બનેલો ડેલ્ટા છે ને નવા કાપનો જ હોય, અને એની નિર્માણ પ્રક્રિયા ચાલુ હોય તો એ નવા કાપનો જ છે. અને ભારતના લગભગ બધા જ ડેલ્ટાઓ નિર્માણ પ્રક્રિયા ચાલુ છે. એ સુંદરવન હોય તોય ભલે, ગોદાવરી કૃષ્ણા કાવેરી હોય તોય ભલે, બધાનું નિર્માણ કાર્ય હજી સતત ચાલુ છે. ડન. ચલો, રાજસ્થાન જે છે એ રાજસ્થાની બાંગર ક્યાં ફેલાયેલું છે આમ જોઈને તો રાજસ્થાનનો આ ઉત્તર અને ઉત્તર પૂર્વનો ભાગ છે. કયો ભાગ છે? ઉત્તર અને ઉત્તર પૂર્વનો ભાગ છે, જેને આપણે રાજસ્થાની બાંગર કહીએ છીએ. અહીંયા નીકળતી નદીઓ ખાસ યાદ રાખવાની છે. નદીઓ માટે જાણીતી છે. અહીંયાથી એક નદી નીકળે જેનું નામ છે ચંબલ. એ સાહેબ આનું તો ક્યાં સાંભળ્યું છે? નીકળે છે, ઉદ્ભવ પામે છે ક્યાંથી? તો કે ઉદ્ભવ પામે છે મધ્યપ્રદેશના મહુકેટથી. જય કોને મળે છે? જય મળે છે યમુનાને. આની સાથે સાથે એક નદી છે દોસ્તો, એનું નામ છે લુણી. અજમેરની ઉપરથી સરસ્વતી સાગરમતી નામના 2 ઝરણાઓ જ્યારે ભેગા થાય, આગળ વધી લુણાવતી નામ ધારણ કરે રાજસ્થાનમાં, અને જૈન કચ્છના નાના રણમાં જઈને મળી જાય. કયા રણમાં મળી જાય? નાના રણમાં. રણમાં ઉદ્ભવતી, રણમાં જ અંત પામતી આખા ભારતની સૌથી મોટી નદી હોય તો એ નદી કઈ છે? તો એ નદી છે, યાદ રાખજો, લુણી. સાહેબ
વરસાદ કેટલો છે? વરસાદ એ બહુ જબરદસ્ત છે, તોડી નાખે એવો છે. અહીંયા 25 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ. તો આમાંય કંઈ કાઢી લેવાનું છે નહીં, આમાં પણ કંઈ ખાસ લેવાનું છે નહીં. ઘણો ફળદ્રુપ વિસ્તારો, નાના નાના પટ્ટાઓ, ફળદ્રુપ પટ્ટાઓ આપણને જોવા મળે, રાઈટ. અરવલ્લીની જો કદાચ તમે દક્ષિણ પશ્ચિમે જાઓ તો રાજસ્થાનના મેદાની પ્રદેશમાં ઘણા વિસ્તારો ફળદ્રુપ છે. એ નાનકડો એવો ફળદ્રુપ એક પટ્ટો આવેલો છે જેને રોહીના નામે ઓળખવામાં આવે. રોહી છે. કયો પટ્ટો છે? રાજસ્થાનનો કેવો પટ્ટો? ફળદ્રુપ પટ્ટો. એને આપણે કીધું રોહી. જો રોહી છે, એક હતું રેહ. રેહ અલગ છે, રોહી અલગ છે, બરાબર. શબ્દો છે એમાં ખાસ ધ્યાન દેજો, ભૂલચૂક લેવી દેવી પણ તમે ભૂલ કરતા નહીં. તો આથી આગળ જઈએ આપણે. આગળ જતા આપણને શું જોવા મળશે? પંજાબ હરિયાણાનું મેદાન. કેનું મેદાન જોવા મળશે? પંજાબ હરિયાણાનું મેદાન. પંજાબ હરિયાણાના મેદાનને સમજતા પહેલા તમને ભારતીય મેપ છે ને, ભારતના મેપના થોડા ઘણા ભાગ વિશે જ્ઞાન હોવું જરૂરી છે. આવી રીતના કંઈક ભારત છે, ઓકે ને? હા જ પાડવાની છે, આ સાહેબ છે. જોજો, અહીંયાથી એક નદી નીકળે છે. નદીનું નામ છે સિંધુ. કઈ નદી છે? સિંધુ. અહીંયાથી એક નદી નીકળે જમ્મુ કાશ્મીરમાંથી, એનું નામ છે ઝેલમ. ત્યારબાદ હિમાચલ પ્રદેશમાંથી નીકળે એક નદી જેનું નામ છે ચિનાબ. હિમાચલ પ્રદેશમાંથી એક નદી નીકળે જેનું નામ છે રાવી. હિમાચલ પ્રદેશમાંથી એક નદી નીકળે જેનું નામ છે વ્યાસ. અને ફરી એક વખત તિબેટમાંથી એક નદી નીકળે જેનું નામ છે સતલજ, રાઈટ. અને આવી રીતના આ બધી જ નદીઓ મીઠાનકોટ નામની જગ્યાએ જઈને સમાપ્ત થાય. સાહેબ તમે ભણાવો છો કાંઈક ને, સમજાવો છો કાંઈક ને, આના ઉપરથી જ આપણને બધું સમજાશે. અત્યારે જે ભણાવું છું એના ઉપરથી જ બધું સમજવાનું છે કે આ મેદાન જે ભણી રહ્યા છે એ મેદાનનું નામ છે સિંધુનું મેદાન. ભાઈબંધ, આ સિંધુનું મેદાન નાનું ઝીણું નથી. આ સિંધુનું મેદાન ડેટા ઓછો ધરાવતો નથી. આ એ જ જગ્યા છે કે જે જગ્યા પર સૌથી પહેલી માનવીય વસાહતોના આપણને પુરાવા પ્રાપ્ત થયા, જેને આપણે સિંધુ ઘાટી સભ્યતાના નામે ઓળખી, જેને આપણે હડપ્પાના નામે ઓળખી છે. આપણને અહીંથી જ ક્યાંકથી મળ્યું છે. હવે એ સિંધુ નદીનું મેદાન બનાવે છે કોણ? તો કે ભાઈ સિંધુ. સિંધુ અને સિંધુની સહાયક નદીઓ જેમાં કઈ કઈ છે? જેમાં ઝેલમ છે, જેમાં ચિનાબ છે, જેમાં રાવી છે, જેમાં બિયાસ છે અને જેમાં સતલજ છે. જેમાં સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ અને પાછી આની સહાયક નદીઓ દ્વારા નિર્માણ પામે. પણ દોસ્તો, જો કદાચ તમે આ મેદાનનો ક્ષેત્ર વિસ્તાર જોવાનો પ્રયત્ન કર્યો હોય તો હું હવે આવી રીતના કંઈક કુંડાળું કરું છું. હવે આ કુંડાળામાં તમે એક વાત સ્પષ્ટ રીતના કદાચ જોઈ હશે કે સાહેબ આ તો નો થવાનું થયું. મેં કીધું શું નો થવાનું થયું? તો કે આ મેદાનોમાં તો મુખ્ય ભાગ તો પાકિસ્તાનમાં આવી ગયો. તો હું એ જ સમજાવવા માંગુ છું કે સિંધુ નદીનો મુખ્યત્વે ભાગ પાકિસ્તાનમાં છે. અને એટલા જ માટે જે ભારતના ભાગમાં છે એ ભાગને ભણવા માટે આપણે કઈ રીતના ભણીએ છીએ? તો એ ભાગને ભણવા માટે આપણે કહીએ છીએ પંજાબ હરિયાણાનું મેદાન. કયું મેદાન કહીએ છીએ? પંજાબ હરિયાણાનું મેદાન. હવે સમજાઈ ગયું સાહેબ. શું કહીએ છીએ? પંજાબ હરિયાણાનું મેદાન. સાહેબ એક્ઝેક્ટ સમજાઈ ગયું, કાંઈ ઘટે નહીં, એવું સમજાઈ ગયું સાહેબ. હવે પૂછવા દો, ખાલી આને દો સિર્ફ, બરાબર. ભૂકા કાઢ નાખવાનું થાય છે. સૌથી પહેલો પ્રશ્ન, કેવું છે પંજાબ હરિયાણાનું મેદાન? તમે તો એમ કહેશો સાહેબ સારું છે, કાઢી મૂકશે એવું લખશો તો. ચોરસ છે. કેવું છે? ચોરસ. આવી આકૃતિ પૂછીને કે ભારત કેવો છે? તમને લાગે ત્રિકોણાકાર. ભારત ચતુષ્કોણીય આકૃતિ ધરાવતો દેશ છે. પ્રશ્ન પૂછાઈ ગયો છે. પ્રશ્ન પૂછાઈ ગયો છે કે માળવાનો ઉચ્ચ પ્રદેશ કેવો છે? ત્રિભુજાકાર છે. ભારતનો દ્વીપકલ્પે ઉચ્ચ પ્રદેશ કેવો છે? ત્રિભુજાકાર છે. ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ વગેરે જેવી નદીઓ અને તેની સહાયક નદીઓથી એનું નિર્માણ થાય છે. કદાચ તમે એને વિસ્તારમાં માપવા જાઓ તો ઉત્તર પૂર્વથી લઈ અને દક્ષિણ પશ્ચિમ સુધીનો જે પટ્ટો છે એ 640 કિલોમીટર છે, રાઈટ. 640 કિલોમીટર. કેટલા કિલોમીટર? 640 કિલોમીટર. એક બીજો ડેટા લઈ લઈએ જે પૂર્વ પશ્ચિમનો છે, એ કેટલો છે? 300 કિલોમીટર. કેટલા કિલોમીટર છે? 300. આ એનો વ્યાપ છે. આટલું વિશાળ આ મેદાન ફેલાયેલું છે, જેને આપણે શું કહીએ? જેને આપણે પંજાબ હરિયાણાનું મેદાન કહીએ છીએ. મુખ્યત્વે ક્યાં ફેલાયેલું છે એવો પ્રશ્ન પૂછે તોય કહેજો. એ પંજાબમાં છે, એ હરિયાણામાં છે અને એની સાથે સાથે એ દિલ્હીમાં છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં આપણને ફેલાયેલું જોવા મળે છે.
સમુદ્રની સપાટીથી આ સર્વાધિક ઊંચાઈ પર આવેલું મેદાન છે, જે અંદાજિત 250 થી 300 મીટરની ઊંચાઈ પર છે. બરાબર. 5 અલગ અલગ નદીઓ આ મેદાનનું નિર્માણ કરે એટલે એને પંજઆબ કહેવાય. પંજનો મતલબ સિંધી ભાષામાં થાય 5. સિંધી ભેગા થાય ને, તમે કઈક વસ્તુ લેવા ગયા હોય ને સિંધી શોપે ગયા હોય ને 5 વસ્તુ મતલબ પંજ એટલે પંજનો મતલબ શું થાય? 5. અને આબનો મતલબ શું થાય? આબનો મતલબ થાય નદી કે નદી ક્ષેત્ર. રાઈટ. તો 5 નદીઓ જ્યાં મળે છે એવો વિસ્તાર જેને આપણે પંજાબ કીધો. હવે દોસ્તો અલગ અલગ દોઆબો પૂછાય છે. પંજાબની વાત કરી તો એવી જ રીતના દોઆબની વાત કરી. દોઆબ એટલે શું? દો એટલે 2, હે ને? આ તો કર્યું જ છે ને. હા, નાના હશો સ્કૂલમાં ત્યારે તમે આમ કરતા છે 1 2 1 2 1 2 એવી રીતના. તો દોઆબ એટલે 2 એટલે 2, આબ એટલે નદી. તો અલગ અલગ નદીઓ ભેગી થાય છે અને એ શું બનાવે છે? તો કઈ બનાવે છે? મેદાનો ભાઈ. રાઈટ. જેમ કે તમારે જ જોવાનું છે આ નદી કઈ છે? સિંધુ. લખો, ચાલો હું લખાવું એમ લખો. સિંધુ. સિંધુને કઈ નદી મળે? સિંધુને કઈ નદી મળે? આ નદી મળે. સાહેબ આ ને એવી રીતના એનું નામ કયો? એનું નામ છે ચિનાબ. ઓકે. ચિનાબની ઉપર અહીં કઈ નદી છે? તો કે એનું નામ છે ઝેલમ. જો દોસ્તો આ બધી જ નદીઓના કારણે જે આ પટ્ટો બન્યો નાખો, આ પટ્ટો, આ પટ્ટાને આપણે કહીએ છીએ સિંધ સાગર દોઆબ. આ તમારા પ્રશ્નપત્રમાં જોવા તમને મળે કદાચ કે સિંધ સાગર દોઆબ કઈ નદીઓના કારણે નિર્માણ પામે છે. પછી ત્યાંથી આગળ જઈએ. હવે આગળની જે નદીઓ છે ને જોતા જઈએ. હવે કઈ નદી છે? ઝેલમ છે. ઝેલમની સાથે કઈ નદી છે? ઝેલમની સાથે એની નીચે ચિનાબ નામની નદી છે. તો ઝેલમ અને ચિનાબ ક્યાં મેદાનો બનાવે છે? અહીંયા મેદાનો બનાવે છે. તો ઝેલમ અને ચિનાબ જ્યાં બનાવે એનું નામ શું છે? દોઆબનું નામ શું છે? એનું નામ છે ચાજ દોઆબ. કયો દોઆબ છે? ચાજ દોઆબ. ઓકે સાહેબ. ત્યાંથી આગળ વધો. ત્યાંથી આગળ છે આ ચિનાબ. ચિનાબની આગળ રાવી. ચિનાબ અને રાવી. ચિનાબ અને કોણ? ચિનાબ અને રાવી બનાવે છે. રાઈટ. તો એને આપણે શું કહીએ છીએ? એનું નામ શું છે? જે જગ્યા પર ચિનાબ અને રાવી નામની નદી દોઆબ બનાવે એને કહેવાય છે રચના દોઆબ. કયો દોઆબ છે? રચના દોઆબ કે રેચના દોઆબ. બરાબર. હા, ઓકે. ત્યાંથી આપણે આગળ જ્યાં ક્યાં પહોંચ્યા હતા આપણે? ચિનાબ અને રાવી. હવે રાવી અને બિયાસ આવી. કઈ નદી આવી? રાવી અને બિયાસ. હવે રાવી અને બિયાસ નામની નદી જ્યાં મળે એ જગ્યા પર જે મેદાન બને એને શું કહેવાય? તો કે એને આપણે કહેશું બારી દોઆબ. કયો દોઆબ છે આ દોઆબ છે બારી દોઆબ. લાસ્ટ ભાગ વૈધો ને હવે તો, હે ને? અને કયો વૈધો? બિયાસ અને સતલજ વચ્ચે. યાદ રાખજો આ એકમાત્ર એવો દોઆબ જે સંપૂર્ણ ભારતમાં હોય. બિયાસ અને સતલજ. બિયાસ અને સતલજ નામની નદીના કારણે જે દોઆબ બને એનું નામ છે બિસ્ત દોઆબ. બિસ્તની સાથે સાથે હજી એનું નામ છે, એનું નામ છે જલંધર દોઆબ. કયો દોઆબ છે? જલંધર દોઆબ. તમને એમ થશે કે સાહેબ યુ આર સો ઇન્ટેલિજન્ટ. હાવ ઇન્ટેલિજન્ટ યુ આર. બરાબર ને? હાવ ઇન્ટેલિજન્ટ. હું કાંઈ ઇન્ટેલિજન્ટ નથી. બધાના પેલા શબ્દ છે. ઝેલમ અને ચિનાબ એટલે ચાજ દોઆબ. ઓકે. ચિનાબ અને રાવી તો રચના દોઆબ. ઓકે. રાવી અને બિયાસ બા રી દોઆબ. ઓકે. ત્યારબાદ બિયાસ અને સતલજ બિસ્ત દોઆબ. કેવો દોઆબ? બિસ્ત દોઆબ. આ ખાલી મોટો છે સિંધ સાગર દોઆબ. સાગર જેવો વિશાળ છે એટલે આપણે શું કહીએ? સિંધ સાગર. આમ થોડી તમે આ ભાગ જો, આ ભાગ સૌથી વિશાળ છે કે નહીં? હા સાહેબ. આ કયો હતો? આનું નામ છે સિંધ સાગર દોઆબ. બરાબર. ત્યારબાદ તો કે ત્યારબાદ હું તમને બીજો દોઆબ બતાવું. અહીંયા બીજો દોઆબ સ્થિત છે. આનું નામ શું છે? આનું નામ છે ચાજ દોઆબ. ત્યારબાદ અહીંયા આપણને જોવા મળશે આ ત્રીજો દોઆબ. અને ત્રીજા દોઆબનું નામ શું છે? આ ત્રીજા દોઆબનું નામ છે રેચના દોઆબ. કયો દોઆબ છે? રેચના દોઆબ. ત્યારબાદ હજી એક દોઆબ તમને બતાવું અહીંયા. આની દોઆબ અહીંયા છે. આ દોઆબનું નામ શું છે? આ દોઆબનું નામ શું છે? તો કે આ દોઆબનું નામ છે બારી દોઆબ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સૌથી છેલ્લો દોઆબ એ ક્યાં છે? તમને અહીંયા જોવા મળશે. આનું નામ શું છે? આનું નામ છે બિસ્ત અથવા તો જલંધર દોઆબ. કયો દોઆબ છે? બિસ્ત અથવા તો જલંધર દોઆબ. તો આ પંજાબ હરિયાણાનું મેદાન છે. પંજાબ હરિયાણાનું મેદાન મુખ્યત્વે પંજાબ હરિયાણાના વિસ્તારમાં ફેલાયેલું છે. અને જ્યારે શબ્દ પંજાબ આવે ત્યારે આપણને એક વસ્તુ યાદ આવે કે આ આખું મેદાન બહુ સારી એવી માત્રામાં ઘઉંના ઉત્પાદન માટે જાણીતું છે. જ્યારે પશ્ચિમી વિક્ષોભ ભારત પર આવે છે અને એ પશ્ચિમી વિક્ષોભ ભૂમધ્ય મહાસાગર તરફથી ફૂંકાતા પવનો આવતા હોય છે અને આ પંજાબ હરિયાણાના વિસ્તારમાં શિયાળાની ઋતુ દરમિયાન
કઈ ઋતુ દરમિયાન? શિયાળાની ઋતુ દરમિયાન ભારતમાં વરસાદ લાવે છે અને આ વર્ષા જે છે એ વર્ષા ઘઉંના પાક માટે કેવી છે? તો કે ઘઉંના પાક માટે માફક આવે છે, એટલા માટે સર્વાધિક અહીંયા ઘઉંનું ઉત્પાદન થાય છે. પંજાબની જ વાત કરી તો પંજાબની વાતમાં એ પણ લઈ લીજો દોસ્તો કે પંજાબ જે છે એ પંજાબમાં સર્વાધિક સિંચાઈથી કૃષિ થાય છે, બધી નદીઓ નીકળે છે એટલા માટે. આની સાથે સાથે આ જ પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય છે. શું કહેવાય છે? ઘઉંનો કોઠાર કહેવાય છે. આની સાથે સાથે તે હેક્ટર દીઠ ઘઉંના ઉત્પાદનમાં પંજાબ પ્રથમ ક્રમે છે. યાદ રાખજો, ઈ વોર ચાલી છે, ઘઉંની તંગી સર્જાણી છે, પ્રશ્ન અહીંથી નીકળી શકે. આગળ વધીએ. કોઈ પણ જાતના શક સંદેહ કર્યા વગર પંજાબ હરિયાણાના મેદાનને જય હિન્દ કહી અને હવે જઈએ ગંગાના મેદાનોમાં. ગંગામાં તમને ખ્યાલ હોવો જોઈએ, ગંગા નદી અને ગંગા નદીની સહાયક નદીઓ. ક્યાંથી નીકળે ગંગા? ગંગા નીકળે ગૌમુખમાંથી. કયા નામથી નીકળે? ભગીરથી નામથી નીકળે છે. એક નદી છે બીજી, જેનું નામ શું છે? જેનું નામ છે સંતોપત નામની નદી. જે જૈન કોને મળે તો ગંગાને જ તે. એક હજી છે ત્રીજી, જે યમુનોત્રી નામના ગ્લેશિયરમાંથી નીકળે છે અને ગંગાની સૌથી લાંબી સહાયક નદી છે. આનું નામ શું છે? આનું નામ છે યમુના. કઈ નદી છે દોસ્તો? આનું નામ છે યમુના. ઓકે. ગંગા ત્યાંથી આગળ વધે છે, આગળ વધતી જાય છે. એક જગ્યાએ આવે છે જ્યાં ગંગા ઉત્તર તરફ જાય, અહીં નથી જતી, ઉત્તર તરફ જાય છે અને પછી ફરી એક વખત દક્ષિણ તરફ જાય. પછી ગંગા બે ફાંટાઓમાં વિભાજિત થઈ જાય. ફરક્કા નામની જગ્યાથી એક ફાંટો છે બાંગ્લાદેશમાં જાય, જ્યારે બીજો ફાંટો જે છે હુગલીના નામે કલકત્તા થઈ અને જૈન બંગાળની ખાડીમાં સમાપ્ત થઈ જાય. આ ગંગા છે. હવે આ ગંગા ખાલી ગંગા નથી, ગંગાની સાથે એની સહાયક નદીઓનો ઢગલો છે. બરાબર. અહીંયાથી એક નદી આવે, આનું નામ છે રામગંગા નામની નદી. કઈ નદી છે? આ રામગંગા નામની નદી છે. પછી અહીંયાથી એક નદી આવે છે જેનું નામ છે જેનું નામ છે શારદા અથવા તો કાલી નદી. બરાબર. ત્યારબાદ એક નદી આવે છે જેનું નામ છે ગંડક નદી. કઈ નદી છે? ગંડક નદી છે. ત્યારથી આગળ જતા ત્યાંથી આપણને હજી એક નદી જોવા મળે જેનું નામ છે કોસી નામની નદી. ત્યાંથી હજી એક આપણને નદી આવતી જોવા મળે જેનું નામ છે મહાનંદા નામની નદી. કઈ નદી છે? મહાનંદા નામની નદી. જો આવી રીતના આ બધી નદીઓ, આ જ ગંગાના ઉત્તરના ફાટાને હજી એક નદી મળે જેનું નામ છે તિસ્તા નામની નદી. કઈ નદી? તિસ્તા, જે બાંગ્લાદેશમાં જઈને મળે છે. આટલું જ હોય તો મજાની વાત છે, પણ હજી એક નદી આવે જો આયરી, અને આ નદીનું નામ શું છે? આનું નામ છે યમુના. આ યમુના જ ખાલી હોય તો ઠીક છે. યમુનાની પાછી સહાયક નદીઓ છે, જેમાં પૂર્વી બનાસ છે, જેમાં કાલી સિંધ છે, જેમાં પાર્વતી છે. આ જ યમુનાને મળનારીમાં સિંધ નામની નદી છે. આ જ યમુનાને કેન નામની નદી મળે, અંડરટેકરનો ભાઈ. ત્યાંથી આગળ જતા બેતવા નામની નદી મળે. ત્યાંથી આગળ જતા હજી એક નદી પટના પાસે જઈ અને ગંગાને મળે, અને આ નદીનું નામ શું છે? સોણ નામની નદી. અહીંયાથી એક નદી નીકળે દોસ્તો. આ નદી જે છે એ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને છેદી અને જઈ અને હુગલી નામની નદીને મળે. આનું નામ છે દામોદર. આટલી બધી નદીઓ ભેગી થાય ત્યારે ગંગા પોતાનું મેદાન બનાવે. એટલે આ આખો વિસ્તાર છે ને, આ આખો વિસ્તાર હવે જે બન્યો ને દોસ્તો, આ આખો વિસ્તાર જે બન્યો દોસ્તો, આ આખા વિસ્તારને આપણે કહીએ છીએ ગંગા નદીનું મેદાન. આ કેનું મેદાન બન્યું? આ ગંગા નદીનું મેદાન. જેવી ગંગા નદી હિમાલયના ક્ષેત્ર વિસ્તારને મૂકે એટલે આ નદી શું બનાવે? તો કે આ નદી માત્ર અને માત્ર મેદાનો માટે જાણીતી છે. શેના માટે જાણીતી દોસ્તો? તો કે મેદાનો, એના સમૃદ્ધ મેદાનો અહીંયા આપણને જોવા મળે. કદાચ એટલે જ તે સિંધુ ઘાટી સભ્યતામાં રહેતા લોકો ગંગા નદીના મેદાનથી એટલા બધા અજાણ છે, પણ આગળ જતા જેવા આર્યો આવે છે અને આ દ્રવિડ પ્રજાને નીચે ધકેલે છે ને એમ કે છે કે સૌથી સમૃદ્ધ તો વિસ્તાર આ છે, તો કરવા જેવું તો અહીંયા બધું, રહેવા જેવું તો બધું અહીંયા બધું. એટલા માટે તે 16 મહાજન પદોમાંથી બધા જ લગભગ મહાજન પદોમાંથી 13 મહાજન પદો તો ગંગાના મેદાનમાં જ જોવા મળે છે. એક દક્ષિણનું કાઢ નાખો અને ઉત્તરના 2 કાઢ નાખો જે ભારતની બહાર છે. બાકી બધા ક્યાં? તો કે બધા ગંગા નદીના મેદાનો સમૃદ્ધ છે. એટલે કે ગંગા મૈયા મેં જબ તક પાણી રહે મેરે સजना તેરી જિંદગાની રહે, તને કાંઈ નથી થવાનું. ઓકે, ચલો. વિશાળ હોવાથી ગંગા નદીના મેદાનો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડનો થોડો એવો ભાગ આટલા રાજ્યમાં ફેલાયેલા છે. રાઈટ. કદાચ તમને રાજ્ય પૂછી જ નાખે, વિસ્તાર પૂછી જ નાખે, લખી જ નાખવાનું. શું કામ આપણે કાચું કાપવું જ જોઈએ? ક્યાંથી શરૂ થાય? ઉત્તરાખંડ, ઉત્તરાખંડથી યુપી, યુપીથી આગળ બિહાર, બિહારથી આગળ વેસ્ટ બેંગાલ. હજી આગળ જવું હોય તો તમે જઈ શકો છો બાંગ્લાદેશ, કારણ કે આ અહીંયા પણ આનું મેદાન છે, પણ એ એક દેશ આવી ગયો. કદાચ એવું પૂછે ગંગા નદીનું મેદાન કેટલા દેશમાં ફેલાયેલું છે? 2 દેશમાં ફેલાયેલું. કયા 2 દેશ? ભારત અને બાંગ્લાદેશ. ગંગા અને તેની સહાયક નદીઓ દ્વારા એનું નિર્માણ થાય. સાહેબ બહુ વિશાળ છે એટલા માટે કેટલા ભાગમાં વહેંચી છે? 3 ભાગમાં. પહેલો ભાગ કયો છે?
પેલા ભાગને કહીએ છીએ ઉપરી ગંગાનું મેદાન. કેનું મેદાન છે? ઉપરી ગંગાનું મેદાન. તમને બધાને જાણ હશે કે ઉપરી ગંગાનું મેદાનનો મતલબ શું થતો હશે? જે જગ્યાથી ગંગા નદી ઉદ્ભવ પામે છે અને પોતાના ઉપરવાસમાં જ્યારે નદી વહેતી હોય અને નદી જ્યારે મેદાની પ્રદેશમાં જ્યારે પ્રવેશે છે, એ મેદાની પ્રદેશમાં જેવી નદી પ્રવેશતા મેદાનોનું નિર્માણ કાર્ય શરૂ થાય ત્યાં આ મેદાનો ફેલાયેલા છે. રાઈટ. ઉત્તર દક્ષિણની લંબાઈ 550 કિલોમીટર છે. કેટલા કિલોમીટર? ઉત્તર દક્ષિણમાં પશ્ચિમ પૂર્વમાં, પૂર્વ પશ્ચિમમાં 550 કિલોમીટર છે. જ્યારે ઉત્તર દક્ષિણમાં 380 કિલોમીટર જેટલો ઉપરી ગંગાના મેદાનનો વ્યાપ છે. સાહેબ, કઈ નદીઓ બનાવે? ગંગા તો છે જ તે. આ ગંગાની સહાયક નદીઓ મેઇન યાદ રાખવી પડશે ને. યમુના હશે, 1000% હશે, કારણ કે યમુના સૌથી ઉત્તરે આપણને જોવા મળે. હિમાલયમાંથી નીકળતી પશ્ચિમમાં વહી અને ગંગાને મળનારી સૌથી મોટી નદી કહે તો એ યમુના છે. યમુનાની સાથે સાથે રામગંગા છે, રામગંગાની સાથે સાથે ગોમતી છે, ગોમતીની સાથે સાથે ઘાઘરા છે. આવી નદીઓ અહીંયા આવે અને ગંગા નદીનું મેદાન બનાવે, ઉપરી ગંગાનું મેદાન બનાવે. સમુદ્ર સપાટીથી 100 થી લઈ અને 300 મીટરની ઊંચાઈ પર આપણને આ જોવા મળે. અને અહીંયા એક દોઆબ ફેમસ છે. એ દોઆબનું નામ આપણે યાદ રાખવાનું છે અને એ દોઆબને આપણે કહીએ છીએ ગંગા યમુના દોઆબ. ગંગા યમુના દોઆબ, કારણ કે અહીંયા બે નદીઓ મળે, ગંગા અને યમુના જેવી નદીઓ. ઉપરી ગંગાના મેદાનો છે. ઉપરી ગંગાના મેદાનો કયા પાક માટે વધુ સાનુકૂળ છે અથવા તો કયા પાક માટે જાણીતા છે? તો કે જો શેરડી સારી એવી થાય છે, ચોખા સારા એવા થાય છે, ઘઉંનું ઉત્પાદન ખૂબ સારું એવું થાય છે. જો હવે આ જ ઉપરી ગંગાના મેદાનમાં કોઈ એક મેદાન આવેલું છે અને એ મેદાનનું નામ શું છે? એ મેદાનનું નામ છે રોહિલખંડનું મેદાન. યાદ રાખજો, આવા પ્રશ્ન પૂછી નાખશે કે રોહિલખંડનું મેદાન કયા મેદાનનો ભાગ છે? રોહિલખંડનું મેદાન ઉપરી ગંગાના મેદાનનો ભાગ છે. આગ્રાનું મેદાન કયા મેદાનનો ભાગ છે? આગ્રા તો કદાચ તમને ખબર પડી જાય કે આગ્રા યમુના નદીના કિનારે છે, તો ઉપરી ગંગાનું જોવું છે, પણ રોહિલખંડ કદાચ તમને નહીં ખબર પડે. દરેક ગંગાના દરેક ભાગમાં અલગ અલગ મેદાનોના નામ છે જેને આપણે જોશું. કયા કયા પાકો લેવાશે? સાહેબ લખી નાખવાનું છે. શેરડી સારામાં સારી લેવાશે. શેરડી સાથે સાથે ઘઉં સારી એવી માત્રામાં થશે. ઘઉંની સાથે સાથે ચોખા સારી એવી માત્રામાં થશે. બાગાયતી પાકો સારા થશે. કઠોળ સારી માત્રામાં થશે. મકાઈ સારી માત્રામાં થશે. બસ આટલું રાખો ને તોય ઘણું છે. તો આ ઉપરી ગંગાના મેદાનમાં શાકભાજીથી લઈ અને આવું બધું સારી એવી માત્રામાં થાય. હવે ત્યાંથી કવિ ક્યાં જાય છે? કવિ ત્યાંથી જાય છે મધ્ય ગંગાના મેદાનોમાં. બીજા નંબરનો ભાગ હતો એ હતો મધ્ય ગંગાના મેદાનો. મધ્ય ગંગાના મેદાનો ક્યાં ફેલાયેલા છે? ક્યાંથી ક્યાં ફેલાયેલા છે? કેટલા કિલોમીટરનો વ્યાપ છે? તો આ પણ અંદાજિત ઉપરી ગંગાના મેદાનનો જેટલો ભાગ છે ને એવો જ છે. આ પૂર્વ પશ્ચિમમાં 600 કિલોમીટર ફેલાયેલા છે. કેટલા? 600 કિલોમીટર. જ્યારે ઉત્તર દક્ષિણની વાત કરીએ 300 કિલોમીટર છે. કેટલા કિલોમીટર છે? 300 કિલોમીટર. એટલે જો આમ જોઈએ તો 600 કિલોમીટરનો સળંગ 600 અને આ 600 બીજા એટલે 1150 કિલોમીટરનો સળંગ પટ્ટો છે ને 300 કિલોમીટર આવી રીતના એમ ફેલાયેલું આખું આ મેદાન છે. આની ઊંચાઈ કેટલી હતી? ઊંચાઈ કદાચ જોઈએ તો ઊંચાઈ 150 થી લઈ અને 300 મીટરની ઊંચાઈ હતી. સ્વાભાવિક વાત છે, જ્યારે નદી ઉપરવાસમાંથી નીચે આવતી હોય ધીમે ધીમે એની ઊંચાઈમાં ઘટાડો, મેદાનની ઊંચાઈમાં ઘટાડો થાય, સમુદ્રની સપાટીથી એની ઊંચાઈમાં ઘટાડો થાય. તો અહીંયા આપણને ઊંચાઈ કેટલું જોવા મળે? 150. 150 શું છે? 150 મેક્સિમમ ઊંચાઈ છે. આનથી વધુ ઊંચાઈ અહીંયા જોવા મળતી નથી. ક્યાં? મધ્ય ગંગાના મેદાનની હું વાત કરી રહ્યો છું. કઈ નદીઓના કારણે બને છે? તો ઘાઘરા લઈ લેવાની છે. બરાબર, ઘાઘરા નામની નદી અહીંયા છે, અહીંયા છે. બરાબર, ગંડક નામની નદી જેને ગંડકી પણ કહેવાય છે અને જેને બિહારનો શોક કહેવાય એવી કોશી નામની નદી. આ નદીઓના કારણે અહીંયા આ મેદાનો નિર્માણ પામ્યા છે. ફરી એક વખત પ્રશ્નમાં એવો જ કદાચ નાખે કે સાહેબ કયા કયા પાકો લેવાય? કોઈ દોઆબ જોવા મળે? વાં આપણને એક દોઆબ જોવા મળ્યો. અહીંયા કોઈ દોઆબ છે? હા, તો અહીંયા આપણને જોવા મળશે ગંગા ઘાઘરા દોઆબ. કયો દોઆબ જોવા મળશે? ગંગા ઘાઘરા દોઆબ. આની સાથે આવો ના આવો તે બીજો ઘાઘરા ગંડક દોઆબ. કયો દોઆબ? ઘાઘરા ગંડક દોઆબ. જો ઓલા બધા જ દોઆબ તમને આવડી ગયા. આ દોઆબ તમને મેદાન પ્રમાણે પૂછે. ઘાઘરા ગંડક દોઆબ કયા મેદાનનો ભાગ છે? મધ્ય ગંગા, ઉત્તરી ગંગા, નિમ્ન. શું કહેવાનું છે? મધ્ય ગંગાના મેદાનનો ભાગ છે. ડન.
ઓકે, ગંડક અને કોસી વગેરે જેવી નદીઓ જે છે એ નદીઓ અહીંયા વહેતી જોવા મળે. પણ જ્યારે ગંડક અને કોસી નામની નદી, આ બે નદીઓ ગંડક અને કોસી નામની નદીઓ જ્યારે પ્રવાહિત થાય છે અને જે ગંડક અને કોસી નદીઓ જ્યાં મળે છે ત્યાં પણ એક દોઆબ બને છે. અને હવે જે આ દોઆબ બન્યો ને દોસ્તો, આ દોઆબ પર એક મેદાન સ્થિત છે અને આ મેદાનનું નામ શું છે? મિથિલા. કયું મેદાન છે? મિથિલા છે. અને કદાચ તમે રામાયણમાં સાંભળ્યું હશે કે પહોંચે મિથિલા ધામ. મિથિલા જાય છે અને મિથિલા શું હતું? તો કે ભાઈ સ્વયંવર હતો. કોનો સ્વયંવર હતો? સીતા માતાનો સ્વયંવર હતો. ક્યાંના હતા? મિથિલાના હતા. મિથિલા નરેશ એટલે શું થશે? મિથિલા નરેશ એટલે કોણ? સીતા માતાના પિતાશ્રી. ઓકે, તો એ સીતા માતાના પિતાશ્રી જે છે જેનું નામ છે જનક રાજા, એ જનક રાજાને ત્યાં જાય છે. તો પહોંચે મિથિલા ધામ. કદાચ તમે આ રામાયણ સાંભળ્યું હોય તો ક્યાંક તમને આ સાંભળવા મળ્યું હશે. ત્યાં આખો ઉત્સવ હતો કે જનકપુર ઉત્સવ હૈ ભારી, અપને વર કા ચયન કરેગી સીતા સુકુમારી, જનકપુર ઉત્સવ હૈ ભારી, जनक राज का कठिन प्रण सुनो सुनो सब कोई, जो तोड़े शिव धनुष को वो सीतापति होय, जो तोड़े शिव धनुष कठोर सबकी दृष्टि राम की ओर, राम हृदय गुण के अवतार गुरुवर की आज्ञा से पार, सहज भाव से शिव धनु तोड़ा, जनक सुता संग नाता जोड़ा. તો એ મિથિલાની વાત છે, એ મિથિલા નગરીની વાત છે. તો એ મિથિલાનું મેદાન દોસ્તો તમે કોઈ દિવસ લાઈફમાં આને ભૂલી શકવાના નથી. તો અહીંયા આપણને મિથિલાનું મેદાન જોવા મળશે. ઉપર આપણને રોહિલખંડ અને આગ્રાનું મેદાન જોવા મળ્યું, નીચે આપણને શું જોવા મળ્યું? તો કે આપણને મિથિલાનું મેદાન જોવા મળ્યું. રાઈટ, આટલું આપણે યાદ રાખવાનું. હવે જોજો, જ્યારે કોસી નામની નદી, કોસી નામની નદી એટલે શું? તો કે કોસી એટલે બિહારનો છો, અને કોસી નામની નદી જ્યારે બિહારમાં જાય ને, કોસી નામની નદી જ્યારે બિહારમાં જાય છે, રાઈટ, બિહારમાં જઈને ખતમ થાય છે. જ્યાં ખતમ થાય ને ત્યાં નીચેથી એને નદી આવીને મળે, અને નદીનું નામ શું છે? ગંગાની વાત થઈ રહી છે. કન્ફ્યુઝ થશો વધુ. બિહારમાં જે જગ્યા પર કોસી સમાપ્ત થાય એ જ ભાગમાં એને એક નદી મળે, અને નદીનું નામ છે સોણ નદી. કોને મળે? ગંગાને મળે. સોણ નામની નદી જ્યાં બિહારમાં મળે ને દોસ્તો, એ જગ્યા પર એક મસ્ત એવી જગ્યા આવેલી છે, એનું નામ છે મગધ. અને આ જગ્યાથી કોણ હતું? આ જગ્યાથી ભગવાન શ્રી રામ હતા. સમજાઈ ગયું? મિથિલાથી કોણ હતું? તો કે જનક નંદિની માં સીતા હતા. ઓકે, તો આ વાત જે છે એ વાતને આપણે જાણવા જેવી છે. તો સોણ નામની નદી છે, એ સોણ નામની નદી જે જગ્યા પર જાય છે બિહારમાં મળે છે, એના પશ્ચિમે આપણને એક મેદાન જોવા મળે જેને આપણે મગધના મેદાનના નામે ઓળખીએ છીએ. ચલો ત્યાંથી આગળ જઈએ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બહુ મહત્વનું હોય એવું એક મેદાન જેને આપણે કહીએ છીએ નિમ્ન ગંગાનું મેદાન. કેનું મેદાન કહીએ છીએ? નિમ્ન ગંગાનું મેદાન. ઓકે, નિમ્ન ગંગાનું મેદાન એટલે સૌથી છેલ્લું હશે, 100% સાહેબ સૌથી છેલ્લું હશે. ઉત્તર દક્ષિણની એની લંબાઈ 580 કિલોમીટર છે. કેટલા કિલોમીટર છે? 580 કિલોમીટર છે. 580 કિલોમીટર. અને આ મેદાનમાં ક્યાંક કોક જગ્યાએ બહુ સાંકડો ભાગ છે, તો કોક જગ્યાએ બહુ પહોળો ભાગ પણ આપણને જોવા મળે. સૌથી વધુ પહોળો ભાગ જો કોઈ જગ્યા પર જોવા મળતો હોય તો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશથી લઈને બાંગ્લાદેશની સીમા સુધી. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ હમણાં પાછો આવશે, કારણ કે અહીંયા એક વિસ્તાર આવેલો છે, ત્યાંથી શરૂ કરી અને બાંગ્લાદેશની સરહદ સુધી કેટલા કિલોમીટર ખબર છે? 200 કિલોમીટર પહોળું છે. કેટલા કિલોમીટર પહોળું છે? 200 કિલોમીટર. સાહેબ આ મેદાનનું નિર્માણ કોણ કરે? નિર્માણ કરશે તિસ્તા નામની નદી. સાહેબ તિસ્તા તો કોની સહાયક છે? તિસ્તા સહાયક છે ગંગાની. તે પણ તિસ્તા જે છે એ તિસ્તા જ્યારે બાંગ્લાદેશમાં જઈ અને આ તિસ્તા નામની નદી ગંગાને મળે છે, બરાબર. પણ આની સાથે સાથે ટોરસા નામની નદી છે, જલઢાકા નામની નદી છે, મહાનંદા નામની નદી છે. આવી નદીઓ અહીંયા મેદાની વિસ્તાર બનાવે. આની સાથે સાથે હજી નદીઓ જોશું. દામોદર નામની નદી છે. દામોદર નામની નદી જે કોને જઈને મળે છે? હુગલીને. આ બધી જ નદીઓના કારણે અહીંયા એક મેદાન બનાય છે. અને આ મેદાન સૌથી ઓછા ઢાળ ધરાવતું મેદાન છે.
ભારતમાં સૌથી ઓછો ઢાળ ધરાવતું મેદાન છે. જો તમે 1 કિલોમીટર ચાલો ને 1 કિલોમીટર, તો માત્ર ને માત્ર 2 સેન્ટીમીટર જેટલો ઢાળ છે, એ 2 સેન્ટીમીટર ઢાળ ઘટે. બરાબર? એટલે વિચારો કે 1 કિલોમીટર હાલી નાખ્યા હોય ને 2 સેન્ટીમીટર એટલે આટલું થયું. હવે આટલો ઢાળ તમને ઢાળ લાગવાનો જ નથી. એટલે સમુદ્ર સપાટીથી સૌથી નીચે આવેલો જો કોઈ ભાગ હોય તો એ ભાગ આ છે. ડન? આટલું આપણે આમાં યાદ રાખવાનું, બાકી કઈ બીજું કઈ યાદ રાખવાનું થતું નથી. છેલ્લે જઈને આ નદી છે, એ નદી એક ડેલ્ટા બનાવે છે, એક મોટો એવો ડેલ્ટા બનાવીને ડેલ્ટાનું નામ શું છે? એ ડેલ્ટાનું નામ છે સુંદરવનનો ડેલ્ટા. સુંદરવનનો ડેલ્ટા. ઓકે, જે જગ્યા પર આપણને ઘણા બધા દ્વીપો, જળદ્વીપ, નદી દ્વીપો જોવા મળશે, ઘણા બધા સમુદ્રમાં જોવા મળતા દ્વીપો પણ આપણને જોવા મળશે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશની મેં તમને વાત કરી હતી કે એક સાઈડ છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ અને અહીંયા બન્યું છે આ મેદાન. આ રે નદી, આને મળનારી એક નદી દામોદર. જોજો, સમજો. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે, એ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશની પૂર્વમાં, પૂર્વ પશ્ચિમ થઈ, એના પૂર્વમાં જ્યાં મેદાન છે, મેદાનની જ વાત છે. હવે એ જગ્યા પર નિમ્ન ગંગાના મેદાનનો એક વિશેષ ભાગ આવેલો છે, જે જગ્યા પર દામોદર અને સુવર્ણરેખા નામની નદીઓ આ મેદાનમાંથી આપણને જતી જોવા મળે છે. અને ત્યાં એક ક્ષેત્ર વિસ્તાર આવેલો છે જેને રાહરના નામે ઓળખવામાં આવે છે. કેના નામે ઓળખવામાં આવે છે? રાહર પ્લેનના નામે ઓળખવામાં આવે છે. આ જગ્યા પર સર્વાધિક ધોવાણ થતું આપણને જોવા મળે, એટલે સર્વાધિક ધોવાણની સમસ્યા છે. આ પ્રદેશમાં પણ ચોખા, મકાઈ વગેરે જેવા પાકોની સારી ખેતી થાય છે. જો રાહર, રૂર આ બંને અલગ છે. રૂર પ્રદેશ એટલે શું છે? રૂર અને રાઇન નામની નદીઓ જર્મનીમાં વહેતી નદીઓ છે, જેની બેસિનમાં સર્વાધિક કોલસો ધરબાયેલો છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં જ્યાં દામોદર નામની નદી વહે છે, ત્યાં પણ સર્વાધિક કોલસો ધરબાયેલો છે. એટલે પ્રશ્નમાં કદાચ એવી રીતના નીકળે, ભારતનો રૂર પ્રદેશ એટલે કયો? તો કે દામોદરની ખીણ. રાઈટ? વેલી ઓફ દામોદર છે, એને આપણે ભારતના રૂર પ્રદેશ તરીકે આપણે ઓળખીએ છીએ. આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે, પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. ચલો, ગંગા નદીના મેદાનની વાત કરી, હવે વાત કરવાની છે બ્રહ્મપુત્રના મેદાનની. બ્રહ્મપુત્રના મેદાનને પણ સમજતા પહેલા આપણને બહુ સારી રીતના બ્રહ્મપુત્રા જે છે એ બ્રહ્મપુત્રા મેદાન ક્યાં બનાવ્યા છે એ ખબર હોવી જોઈએ. આ અરુણાચલ પ્રદેશનો વિસ્તાર છે. ઓકે, આવી રીતે કંઈક છે. આપણે આટલાનું કામ છે. હવે એમાં જે જગ્યા પર જે રાજ્યો છે એ તમને જાણ છે, પણ છતાં પણ એક વખત કહી દઉં કે અહીંયા એક રાજ્ય છે, આનું નામ છે મેઘાલય. અહીંયા એક રાજ્ય છે, આનું નામ છે અસમ. આનું નામ શું છે? આનું નામ છે અસમ. અસમ આવું રાજ્ય છે, બધાની હરી કરી આવે એવું રાજ્ય એટલે અસમ. હવે એક નદી પ્રવાહિત થાય છે જે ભારતમાંથી નથી આવતી, ભારતમાં નથી ઉદ્ભવતી, તિબેટમાં ઉદ્ભવે છે. નામચા બરવા નામની જગ્યાથી યુ શેપમાં એ વહી અને આ અરુણાચલ પ્રદેશમાં ગઈ, ત્યાંથી બ્રહ્મપુત્રા નામની નદી આગળ વધતી ક્યાં ગઈ છે? આગળ જઈને અસમમાં જાય છે. દોસ્તો, જેવી આ નદી અસમમાં પ્રવેશે છે ને, એટલે અહીંયા મેદાનનું નિર્માણ કરે. આ મેદાનને શું કહીએ છીએ? બ્રહ્મપુત્રાનું મેદાન. મુખ્યત્વે ક્યાં છે? આનો મોટો ભાગ ક્યાં છે? અસમ નામના રાજ્યમાં. અસમ નામના રાજ્યમાં હોવાથી આને અસમના મેદાન પણ કહેવાય કે ન કહેવાય? સાહેબ 100% કહેવાય. અસમના મેદાન તરીકે પણ આને ઓળખવામાં આવે છે. શું વિશેષતા છે આની? આ એક માત્ર એવું મેદાન છે, એક માત્ર તો નહીં કહીએ, એક એવું મેદાન છે જે 3 બાજુ અલગ અલગ પર્વતમાળાઓથી ઘેરાયેલું છે. પર્વતમાળાઓથી ઘેરાયેલ છે. સાહેબ કઈ રીતના? હું તમને બતાવી દઉં, દર્શાવી દઉં. રાઈટ? આપણી પાસે સમય પણ છે, દસ્તુર ભી હે. અહીંયા એક મસ્ત એવી પર્વતમાળા છે, આનું નામ શું છે? આનું નામ છે હિમાલય પર્વતમાળા. એ જ હિમાલય જે છે, હિમાલય જ્યારે આગળ વધે, ये हिमालय જ્યારે આગળ વધતી है तो આગળ વધती है तो यहाँ पर एक पर्वतमाला हमको दिखती है जिसका नाम है पतकोई श्रेणी. कई श्रेणी है? पतकोई श्रेणी. वहां से अगर जाते हैं तो यहाँ पर हमको नागा श्रेणी दिखती है. वहां से अगर आगे जाते हैं यहाँ पर तो हमें गारो, खासी और जयंतिया दिखती है. क्या दिखती है? गारो, खासी, जयंतिया. એટલે તમને એમ પૂછે 3 બાજુ પર્વતમાળા કઈ રીતના? ઉત્તરમાં શું જોવા મળશે? ઉત્તરમાં આપણને જોવા મળશે હિમાલય. શું જોવા મળશે? ઉત્તરમાં હિમાલય.
જ્યારે પૂર્વમાં શું જોવા મળશે? પૂર્વમાં કઈ કઈ છે? પૂર્વમાં પતકોઈ શ્રેણી છે. પતકોઈની સાથે સાથે નાગા શ્રેણી છે. નાગા શ્રેણી છે. દક્ષિણની વાત કરીએ તો કે દક્ષિણ ભાગમાં આપણને જોવા મળશે ગારો, ખાસી અને જયંતિભાઈ, એટલે કે જયંતિયા. ગારો, ખાસી અને જયંતિયા. પછી આગળ જતા સાહેબ મેદાન છે, બરોબર ને? ત્રણે જ બાજુ કીધી, પછી લડી ન લેવાનું હોય. ગારો, ખાસી અને જયંતિયા દક્ષિણમાં, પતકોઈ અને નાગા શ્રેણી પૂર્વમાં, અને હિમાલય જે છે હિમાલય આપણને ઉત્તરમાં જોવા મળે. ક્યાંથી ક્યાં સુધી આ મેદાન ફેલાયેલું છે? તો કે આ મેદાન ધુબરીથી લઈ અને સદિયા સુધી ફેલાયેલું છે. ક્યાં સુધી ફેલાયેલું છે? ધુબરીથી લઈને સદિયા સુધી. આ ધુબરીથી લઈને સદિયા વચ્ચે તમને કદાચ જાણ હશે કે નહીં જાણ હોય તો આગળ આપણે ભણવાના જ છીએ, પણ અહીંયા વાત કરી લો દોસ્તો. અહીંયા નેશનલ વોટરવે નંબર 2 આવેલો છે. શું આવેલો છે? નેશનલ વોટરવે નંબર 2. કેટલા કિલોમીટરનો છે? 891 કિલોમીટરનો છે. કેટલા કિલોમીટરનો? 891. કઈ નદી પર છે? બ્રહ્મપુત્રા નામની નદી પર આપણને જોવા મળે છે. 800 કિલોમીટર લાંબા આ મેદાનો ફેલાયેલા છે. સાહેબ કોણ બનાવશે? બ્રહ્મપુત્રા બનાવશે. બ્રહ્મપુત્રા ખાલી ના ભાઈ ના, એ ભાઈબંધ, બ્રહ્મપુત્રા સાથે એની ઘણી બધી સહાયક નદીઓ છે ને, જેમાં માનસ હશે, જેમાં દિબાંગ હશે, જેમાં લોહિત હશે, જેમાં સુબનસિરી હશે, જેમાં ધનસિરી હશે. આવી બધી નદીઓ, માનસ, દિબાંગ, લોહિત, સુબનસિરી, કામેક વગેરે જેવી નદીઓના કારણે અહીંયા મેદાનો બને છે. આ મેદાનો પણ કેવા છે? આ મેદાનોનો ઢાળ પણ બહુ ઓછો છે. દર 1 કિલોમીટર કદાચ તમે જાઓ ને, અહીંયા 1 કિલોમીટર જાઓ એટલે 12 સેન્ટીમીટર જેટલો ઢાળ ઘટે. કેટલા? 12 સેન્ટીમીટર જેટલો ઢાળ, એટલે બહુ ઓછો કહેવાય એમ જોઈએ તો ઢાળ. પણ આ ઢાળ જે છે એ ઢાળ ઓછી હોવાના કારણે હંમેશા જ્યારે ઢાળ ઓછી હોય ને એટલે નદી છે ને, નદીને પાછળથી ધક્કો ન લાગે એટલે નદી છે ને એ નદી આવી રીતના વહે, રાઈટ? અને આપણે બ્રેડેડ રિવર કહીએ, જેને આપણે ગુંફિત રિવર કહીએ. એટલે બ્રહ્મપુત્રા કેવી નદી છે? તો કે એક બ્રેડેડ રિવર છે, એટલે કે ગુંફિત નદી છે. ગુંફિત નદી જ્યાં હોય ને, એ ગુંફિત નદી ઘણા બધા નદી દ્વીપો બનાવે, અને એ નદી દ્વીપોમાં ઘણા બધા દ્વીપો છે, પણ એમાં માજુલીનું તો વાત જ ન થાય. કારણ કે માજુલી બહુ મોટો એવો એક નદી દ્વીપ છે સાહેબ. આ સૌથી મોટો નદી દ્વીપ જે છે એ એમેઝોનનો એક છે, પછી એની પછી જો કદાચ હોય તો એ કયો છે? એ માજુલી છે. આ માજુલી નદી દ્વીપનું નિર્માણ છે, એ નદી દ્વીપનું નિર્માણ ક્યાં થયેલું છે? અહીંયા બ્રહ્મપુત્રાના મેદાનોમાં ક્યાંક આપણને જોવા મળશે. અને આ માજુલી 2016ની સાલમાં અસમની સરકાર દ્વારા આને શું ઘોષિત કરેલો છે? જિલ્લો ઘોષિત કરેલો. વિચારો, કોઈ એક નદી દ્વીપ જિલ્લા તરીકે હોય તો હા સાહેબ છે. કયો છે? તો કે એ નદી દ્વીપ છે માજુલી દ્વીપ. યાદ રાખજો આટલું. આ મેદાનો એવા બધા ખાસ કોઈ ફળદ્રુપ છે નહીં, છતાં પણ બ્રહ્મપુત્રના મેદાનો તો બ્રહ્મપુત્રના મેદાનો. બસ આપણે આટલું અહીંયાથી યાદ રાખવાનું હતું.